આ એપ્લિકેશન ઉપર ઓનલાઈન પેડ બેચ પણ લોન્ચ થવા જઈ રહી છે, તો તેમનો પણ તમને ફાયદો મળશે. તો આજે જ ડાઉનલોડ કરો એક્ઝામશાલાનું એપ્લિકેશન તથા એક્ઝામશાલાના યુટ્યુબ પ્લેટફોર્મને પણ તમે સબસ્ક્રાઇબ કરો. અહીંયા પણ તમને બેંક, એસએસસી, મેથ્સ, રીઝનિંગના તમામ વિડીયો લેક્ચર્સ પણ જોવા મળશે તથા જીપીએસસીના પણ કરંટ અફેર્સના લેક્ચર્સ જોવા મળશે. તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીના મહત્વપૂર્ણ કરંટ અફેરની, જેનો પહેલો ટોપિક છે આપણો ન્યૂ સ્ટાર્ટ સંધિ. મતલબ કે રશિયાએ ન્યૂ સ્ટાર્ટ સંધિને સસ્પેન્ડ કરી છે. ન્યૂ સ્ટાર્ટ સંધિને સસ્પેન્ડ કરી છે. તો આ ન્યૂ સ્ટાર્ટ એટલે કે નવી સ્ટાર્ટ સંધિ છે શું, તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે. જો અમેરિકા અને યુએસએ 1990માં એક સંધિની શરૂઆત કરે છે જેનું નામ છે સ્ટાર્ટ. સ્ટાર્ટનું તમારું ફૂલ ફોર્મ થાય છે સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી. સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી આ એક એવી સંધિ છે જે બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારોને ઓછા કરવા બાબતની સંધિ છે કે બંને દેશો જે છે એ વ્યૂહાત્મક રીતે ઓફિશિયલ રીતે પરમાણુ હથિયારોને ઘટાડશે પોતપોતાના દેશમાં. તો એની શરૂઆત 1990માં થઈ હતી, જેની ઇમ્પ્લિમેશન 1994માં કરવામાં આવ્યું હતું. બરાબર, તેનું અમલીકરણ જે છે 1994માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2011માં ઈસવીસન 2011માં આ સ્ટાર્ટ સંધિને ફરીથી કરવામાં આવે છે. બરાબર, નવી કરવામાં આવે છે, નવા ડેવલપમેન્ટ્સ કરવામાં આવે છે. તેથી આ સ્ટાર્ટ સંધિને પછી ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી અથવા સંધિમાં આવે છે. ન્યૂ સ્ટેટેજિક આર્મ્સ રિડક્શન ન્યૂ સ્ટાર્ટ ન્યૂ કરો અને વર્ષ માટે એટલે 21 સુધી 2011માં ફરીથી ન્યૂ કરવામાં આવશે અને 2021 સુધી 10 વર્ષ માટે આનું અમલીકરણ રહેશે. ત્યારબાદ 2021માં આ ન્યૂ સ્ટાર્ટ સંધિને 5 વર્ષ માટે વધારે પડતો ટાઈમ આપ્યો હતો. મતલબ કે 5 વર્ષ માટે લંબાવવામાં આવી હતી. મતલબ કે 2026 સુધી તેને લંબાવવામાં આવી હતી ન્યૂ સ્ટાર્ટ સંધિને. પણ તાજેતરમાં રશિયાએ આજે 2026 સુધીની જે ન્યૂ સ્ટાર્ટ સંધિ હતી તેને સસ્પેન્ડ કરી દીધેલી છે. તેને શું કરી દીધેલી છે? સસ્પેન્ડ કરી દીધેલી છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે ન્યૂ સ્ટાર્ટ સંધિ જે છે તે સંધિ કયા બાબતે છે, તો કે તે પરમાણુ હથિયારોના ઘટાડવા બાબતે છે. પણ કયા બે દેશ વચ્ચે છે? તો અમેરિકા અને રશિયા. તો આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરનો ટોપિક બને છે તમારો કે ન્યૂ સ્ટાર્ટ સંધિ. ચલો આગળ જોઈએ આપણે સેકન્ડ ટોપિક. જે પણ લોકોને આ ટોપિકમાં કંઈ પણ ડાઉટ હોય તો તે કોમેન્ટ કરીને જણાવી શકે છે, જેનો હું તમને આન્સર આપીશ. અને જે લોકોને આનો સ્ક્રીનશોટ લેવો હોય છે તે પણ લઈ શકે છે. રશિયાએ નવી સ્ટાર્ટ સંધિને સસ્પેન્ડ કરી. સ્ટાર્ટ સંધિ વ્યૂહાત્મક રીતે શસ્ત્રો ઘટાડવાની સંધિ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચેની પરમાણુ શસ્ત્રો ઘટાડવાની સંધિ છે. ચલો આપણે આગળ જોઈએ બીજો ટોપિક આજનો. શું છે? અટ્ટુકલ પોંગલા અથવા અટ્ટુકલ પોંગલ. અટ્ટુકલ પોંગલ છે શું? અટ્ટુકલ પોંગલ તો કે કેરળના તિરુવનંતપુરમના અટ્ટુકલ મંદિરમાં. કઈ જગ્યાના? કેરળના તિરુવનંતપુરમના અટ્ટુકલ મંદિરમાં આ જે છે યોજાયેલ અટ્ટુકલ પોંગલ એ વિશ્વમાં તહેવાર માટે મહિલાઓનું સૌથી મોટું મંડળ છે. જો કેરળમાં એક જગ્યા છે તિરુવનંતપુરમ, ત્યાં એક મંદિર આવેલું છે અટ્ટુકલ મંદિર. કયું મંદિર છે? અટ્ટુકલ મંદિર. આ મંદિરમાં મલયાલમ મહિના પ્રમાણે અહીં ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન, કયા મહિના પ્રમાણે? મલયાલમ મહિના પ્રમાણે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન અહીં મોટી માત્રામાં મહિલાઓ એકઠિત થાય છે અને અહીં મહિલાઓની સભા ભરાય છે. મહિલાઓની સભા શું ભરાય છે? મહિલાઓની સભા. કઈ જગ્યાએ? કેરળના તિરુવનંતપુરમના અટ્ટુકલ મંદિરમાં. અને અહીં વિશ્વમાં આ જે છે મંદિરમાં મહિલાઓની જે સભા ભરાય છે વિશ્વમાં સૌથી મોટી મહિલાઓની સભા તરીકે ગણવામાં આવે છે. અને અહીંયા એક ધાર્મિક વિધિ યોજવામાં આવે છે. અહીંયા એક ધાર્મિક વિધિ યોજવામાં આવે છે જેમાં મહિલાઓ જે છે અટ્ટુકલ ભગવતી દેવીને મીઠી ખીર
મીઠી ખીર તૈયાર કરીને પ્રસાદ તરીકે ધરાવે છે, બરાબર. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે અટ્ટુકલ પોંગલ જે છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, તો કે કેરળ સાથે સંકળાયેલું છે. અને આજે કેરળમાં તિરુવનંતપુરમના અટ્ટુકલ મંદિરમાં મહિલાઓ જે છે, વિશ્વમાં મહિલાઓ જે ભેગી થાય છે અને ભેગી થયા પછી સભા થયા પછી તે એક મીઠી ખીર બનાવે છે અને જે છે ત્યાં અટ્ટુકલ ભગવતી દેવી મંદિરમાં ધરવામાં આવે છે. તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે અટ્ટુકલ પોંગલ. તમે જેવી રીતે પીકમાં જોઈ શકો છો કે મોટી માત્રામાં અહીંયા મહિલાઓ સભા યોજે છે અને ખીર બનાવે છે અને રાંધી અને ખીર બનાવી અને પીરસે છે. તો આ તો તમારો બીજો ટોપિક. નેક્સ્ટ ટોપિક તરફ જઈએ આપણે. શું છે નેક્સ્ટ ટોપિક? તો જો તાજેતરમાં ASI આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI જે આપણું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું છે, તેને 1300 વર્ષ જૂનો સ્તૂપ મળેલો છે. શું મળેલું છે? 1300 વર્ષ જૂનો સ્તૂપ મળેલો છે. શું છે સ્તૂપ? તો તમને ખબર જ હશે કે સ્તૂપ એ ભગવાન ગૌતમ બુદ્ધ જે હતા તેમના અવશેષોને દાટીને તેના ઉપર એક અંડાકાર રચના બનાવવામાં આવતી હતી. તો તેને આપણે શું કહીએ છીએ? સ્તૂપ તરીકે ઓળખીએ છીએ. તમે જેવી રીતે ઇમેજમાં જોઈ શકો છો તો આવી રીતે અંડાકાર રચના ધરાવતી જેમાં ગૌતમ બુદ્ધના અવશેષો રાખવામાં આવતા હતા. અને ત્યારબાદ ઘણા બધા સ્તૂપો બનાવવાની શરૂઆત થઈ જેમાં અવશેષો ન હતા પણ, બરાબર, અમુક જે અવશેષો હતા એવા સ્તૂપો બન્યા અને એના પછી ઘણા બધા રાજાઓએ પોતાની રીતે અલગ અલગ પ્રકારના તમને સ્તૂપો બનાવતા જોવા મળેલા છે. ચલો, તો 1300 વર્ષ જૂનો ASI કઈ જગ્યાએથી? તો કે ઓડિશાના જાજપુર જિલ્લામાં ખોંડાલાઇટ માઇનિંગ સાઇટમાંથી એક જૂનો સ્તૂપ મળેલો છે. કઈ જગ્યાએથી મળેલો છે? ઓડિશાના જાજપુર જિલ્લામાં ખોંડાલાઇટ માઇનિંગ સાઇટમાંથી એક જૂનો તમને સ્તૂપ મળેલો છે. તો જો આજકાલ તમને જે GPSC ની પેટર્ન જોવા મળે છે એ પ્રમાણે આવા જે ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચનો પૂછવાની તમારી વધારે શક્યતાઓ રહેલી છે. કારણ કે GPSC ની જે પેટર્ન છે કરંટ અફેર પૂછવાની છેલ્લા 4-5 મહિનામાં તમે જોઈ શકો છો કે ઘણી બધી પરિવર્તન થઈ છે, એટલે કે બદલાઈ છે, જેમાં એક માર્ક્સના અને વન લાઇનર ક્વેશ્ચનો પૂછવામાં આવે છે. જેમાં આવા ક્વેશ્ચનનું વેટેજ, આવા જે મહત્વપૂર્ણ ક્વેશ્ચનો છે કે કેની શોધ થઈ હતી, કઈ જગ્યાએ શોધ થયેલી છે, આ સાઇટ ક્યાં મળી આવેલી છે, કોણે ઉદ્ઘાટન કર્યું, તો તેવા ક્વેશ્ચનોની માત્રા વધી રહી છે ફેક્ચ્યુઅલ બેઝ. તો એટલા માટે આજે છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે તાજેતરમાં જે 1300 વર્ષ જૂનો સ્તૂપ, બરાબર, તાજેતરમાં જે 1300 વર્ષ જૂનો સ્તૂપ તમને જે મળ્યો છે તે કયા રાજ્યમાંથી મળેલો છે? તો કે ઓડિશાના જુજાપુર જિલ્લામાંથી મળેલો છે. હવે જો આ ખોંડાલાઇટ માઇનિંગ, હવે ખોંડાલાઇટ જે છે એ એક પ્રકારનો રોક્સ છે. જેમ આપણે જીઓગ્રાફીમાં કહીએ છીએ કે ટાઈપ્સ ઓફ રોક્સમાં 3 પ્રકારના રોક્સ તમે જોવા મળે છે, બરાબર. અગ્નિકૃત જોવા મળે છે, પ્રસ્તર ખડકો જોવા મળે છે અને રૂપાંતરિત ખડકો જોવા મળે છે. તેવી જ રીતે ખોંડાલાઇટ જે છે એ એક પ્રકારનું રૂપાંતરિત ખડક છે. કયો ખડક છે? રૂપાંતરિત ખડક છે, બરાબર. આ ધ્યાન રાખજો કે રૂપાંતરિત ખડક છે 1300 વર્ષ જૂનો. ચલો, તમે ઇમેજમાં જોઈ શકો છો ખોંડાલાઇટ ખડકમાંથી બનેલો સ્તૂપ 1300 વર્ષ જૂનું. તો તમે જેવી રીતે કલ્ચરમાં ભણતા હશો કે સ્તૂપની અલગ અલગ વ્યવસ્થાને અથવા અલગ અલગ જગ્યાને કંઈક કહેવામાં આવે છે જે એક્ઝામમાં પૂછાતું હોય છે. જેવી રીતે અંડાકાર ભાગને અંડા કહેવામાં આવેલા છે, પ્રદક્ષિણા પથ કહેવામાં આવે છે, બરાબર, છત્ર કહેવામાં આવે છે, ઉપર જે જાળીવાળી રચના હોય છે એને તો તમે શું કહો છો? હર્મિકા કહેવામાં આવે છે, બરાબર. સ્તૂપના જે ગેટ હોય છે તમે એને શું કહો છો? તોરણ કહો છો, બરાબર, તોરણ કહો છો. તોરણની પછી પ્રદક્ષિણા પથ પણ તમને જોવા મળશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહે છે આપણા માટે કે સ્તૂપ જે છે એની આપણને માહિતી ખબર હોવી જોઈએ, અલગ અલગ બાબતો ખબર હોવી જોઈએ. ચલો, તો ફરીથી 1300 વર્ષ જૂનો જે સ્તૂપ છે તે કઈ જગ્યાએથી મળી આવ્યો છે? તો કે ઓડિશાના જુજાપુર જિલ્લામાંથી આપણને મળી આવેલો છે. અને જે કેનો બનેલો છે? તો કે ખોંડાલાઇટ રૂપાંતરિત ખડક છે તેનો બનેલો છે. ચલો આગળ જઈશું. ચલો, ગીધ સર્વેક્ષણ. ગીધ એક પક્ષી છે, બધાને ખબર હશે. ગીધ એક બર્ડ છે. તાજેતરમાં કેરળ, તમિલનાડુ અને કર્ણાટક દ્વારા, કયા 3 રાજ્યો? કેરળ, તમિલનાડુ અને કર્ણાટક દ્વારા પ્રથમ સમન્વયિત મતલબ કે સંકલિત ગીધનું સર્વેક્ષણ કરવામાં આવેલું છે. તાજેતરમાં કેરળ, તમિલનાડુ અને કર્ણાટક દ્વારા પ્રથમ સંકલિત, બરાબર,
ભેગા મળીને ગીધ સર્વેક્ષણ કરેલું છે 3 રાજ્યોએ. જો ગીધના સર્વેક્ષણ દર વર્ષે થાય છે, બરાબર, તમને જોવા મળતા હશે કે અલગ અલગ રાજ્યો પોતાની રીતે ગીધના સર્વેક્ષણ કરતા જોવા મળે છે. અને આજે 3 રાજ્યો જે ગીધનું સર્વેક્ષણ કરેલું છે તે કરેલું છે મોટાભાગના પશ્ચિમ ઘાટના ક્ષેત્રમાં. કારણ કે તમને ખબર છે પશ્ચિમ ઘાટ જે છે આપણું તે એક જૈવ વિવિધતા વાળું ક્ષેત્ર છે ભારતનું. પશ્ચિમ ઘાટ જે છે તમને જોવા મળે છે તે ભારતનું એક જૈવ વિવિધતા વાળું ક્ષેત્ર છે, જ્યાંથી ઘણા બધા પ્રકારના તમને વનસ્પતિ, બર્ડ્સ, ઇન્સેક્ટ્સ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ તમને જોવા મળતા હોય છે. કારણ કે જીવ વિવિધતાથી સમૃદ્ધ વિસ્તાર છે પશ્ચિમ ઘાટ. તો પશ્ચિમ ઘાટમાં તાજેતરમાં પશ્ચિમ ઘાટના પાસે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં સંકલિત ગીધ સર્વેક્ષણ કરેલું છે. જો કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જે છે અત્યાર સુધી પોતાની રીતે સેપરેટલી અલગ અલગ રીતે ગીધનું સર્વેક્ષણ કરતી હતી. તેના લીધે શું થતું હતું, કારણ કે પશ્ચિમ ઘાટ તમારો ગુજરાતથી સ્ટાર્ટ કરશું તો છેક નીચે સુધી તમને જોવા મળશે, તમે કેરળ સુધી, બરાબર. તો ત્યાં શું થતું હતું કે ડબલ ડેટામાં માહિતી મળતી હતી. મતલબ કે અમુક ગીધ જે છે એ કર્ણાટક અને કેરળ એક ગીધને 2 વાર કાઉન્ટ કરી દેતા હતા. તો ગીધની જે પ્રોપર માહિતી મળવી જોઈએ એ મળતી હતી નહીં. તો તાજેતરમાં શું કરવામાં આવ્યું છે, 3 રાજ્યોએ ગીધનું પ્રથમવાર સંકલિત સર્વેક્ષણ કરેલું છે. મતલબ કે ભેગા મળીને સર્વેક્ષણ કર્યું છે, જેથી શું થાય કે જેથી ડબલ ડેટા અને ડબલ વાર જે ગીધની ગણતરી થઈ જાય છે તેને રોકી શકાય અને એક્ઝેક્ટલી માહિતી મળી શકે કે ગીધોની સંખ્યા કેટલી છે, બરાબર, ગીધો કઈ જગ્યાએ વધારે છે, કઈ જગ્યાએ ઓછા છે. ચલો, તો તાજેતરમાં કન્ઝર્વેશન ફાઉન્ડેશન, વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઉન્ડેશન, NGO અને 3 રાજ્યોના વન વિભાગો દ્વારા આ ગીધનું સર્વેક્ષણ કરવામાં આવેલું છે. ચલો, તો જો ભારતમાં 9 પ્રકારના તમને ગીધોની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. કેટલા પ્રકારની જોવા મળે છે? 9 પ્રકારની અલગ પ્રજાતિઓ જોવા મળે છે. જેમ કે ઓરિએન્ટલ વ્હાઇટ બેક્ડ, લોંગ બિલ્ડ, સ્લેન્ડર બિલ્ડ, હિમાલયન, રેડ હેડેડ, ઇજિપ્તિયન, બિયર્ડેડ, બરાબર, વગેરે. તમને આટલા બધા પ્રકારના ગીધના અલગ અલગ પ્રકારના તમને પ્રજાતિઓ જોવા મળે છે. ચલો, અને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પણ છે, કેમ કે ગીધ જે છે ભારતમાં કહી શકાય કે સરખી સ્થિતિમાં નથી, સારી સ્થિતિમાં નથી. કેમ કે ગીધોની તમે જોશો કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ઘણા વર્ષોથી એક ડાયક્લોફિનેક નામની જે દવા આવે છે, જે કોને આપવામાં આવે છે? પશુઓને. જ્યારે પશુઓના પગમાં દુખાવો જોવા મળે છે ત્યારે ડોક્ટર્સ તેને ડાયક્લોફિનેક નામની દવા આપે છે. હવે પશુ જ્યારે ડાયક્લોફિનેક નામની દવાને ગ્રહણ કરે છે, ત્યારબાદ જો પશુનું નિધન થઈ જાય, એટલે કે ત્યારબાદ જો ગીધ તે પશુને ખાઈ જાય છે, તો તેના લીધે ગીધના જે ફેફસા છે, ડાયક્લોફિનેક દવાના લીધે ગીધના ફેફસા જે છે બંધ પડી જાય છે. તો તેનાથી શું થાય છે? ગીધનું મૃત્યુ થાય છે. તાજેતરમાં આવેલા લેટેસ્ટ રિપોર્ટો મુજબ લાસ્ટ યરમાં જેટલા પણ ગીધની વસ્તી આપણને ઓછી જોવા મળે છે, તેમાં આ ડાયક્લોફિનેક નામની દવાનો સૌથી મોટો રોલ રહેલો છે, બરાબર. તેમજ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે, IUCN છે, બરાબર. તો તેમણે પણ ભારતના જે ગીધો છે તેને કહી શકાય કે ભયજનક સ્થિતિમાં મૂકેલા છે, સૂચિવનમાં મૂકેલા છે, જેનાથી શું થાય કે ગીધોને, આપણી જે ગીધોની સંખ્યા છેલ્લા વર્ષોમાં ઘટી રહી છે તેને આપણે સંરક્ષિત કરી શકીએ, બચાવી શકીએ. તો તાજેતરમાં કેરળ, તમિલનાડુ અને કર્ણાટક દ્વારા સંકલિત કરીને પ્રથમ છે સંકલિત ગીધ સર્વેક્ષણ કરવામાં આવેલું છે. યાદ રાખવાનું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે કે તાજેતરમાં કયા 3 રાજ્યોએ મળીને સંકલિત ગીધનું સર્વેક્ષણ કરેલું છે. ચલો, કોઈ પણ ડાઉટ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ચલો, જઈએ આપ ફેબ 4 તાજેતરમાં તમને જોવા મળશે આગળની એક્ઝામોમાં. જો આગળની એક્ઝામોમાં તમને આ ક્વેશ્ચન 110% ફેબ 4 ચીપ 4 એલાયન્સ, ફેબ 4 અથવા તો ચીપ 4 એલાયન્સ છે. સમજો, તમે સેમિકન્ડક્ટર નામ સાંભળ્યું હશે. સેમિકન્ડક્ટર, બરાબર. કારણ કે સેમિકન્ડક્ટર એક એવી વસ્તુ છે કે જે દરેક ઇલેક્ટ્રોનિક્સનો ફાઉન્ડેશન કહેવાશે, બરાબર. દરેક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ એમાં તમને સેમિકન્ડક્ટર ચિપ જોવા મળશે. તો સેમિકન્ડક્ટર જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ બની જતી હોય છે. તો ફેબ 4 અથવા ચીપ 4 એલાયન્સ શું છે? ફેબ 4 અથવા તો ચીપ 4 એલાયન્સ
એલાયન્સની એક મીટિંગ મળેલી છે, બરાબર, તાજેતરમાં ફેબ 4 ટોક કહેવામાં આવે છે મીટિંગ. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે ફેબ શું. તો જો ફેબ જે છે એ 4 ગ્રુપ છે. કેટલા દેશ? 4 દેશો ગ્રુપ છે કે જે 70% જેટલા સેમિકન્ડક્ટર કરે છે. 70% જેટલું અંદાજે જેટલું સેમિકન્ડક્ટરનું શું કરે છે? ઉત્પાદન કરે છે. તો એવા 4 દેશોને મળીને એક ફેબ 4 અથવા તો ચીપ 4 બનાવવામાં આવેલું છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે આ જે ફેબ 4 છે એમાં કયા કયા દેશો આવે છે, એવા કયા 4 દેશો છે કે જે વિશ્વમાં સેમિકન્ડક્ટરનું સૌથી વધારે ઉત્પાદન કરે છે. અને તે છે, એક છે યુએસએ, તાઇવાન, જાપાન અને દક્ષિણ કોરિયા. બરાબર, યુએસએ, જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયા, યુએસએ, જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયા. આ જે 4 દેશો મળી અને ફેબ 4 ની તમારું ગ્રુપ બનાવે છે. તાજેતરમાં મીટિંગ મળેલી છે. શું કામે મીટિંગ મળી છે? તો કે વિશ્વમાં સેમિકન્ડક્ટર જે છે, સેમિકન્ડક્ટર્સ, તેની ચેન સપ્લાયને સ્મૂથ બનાવી શકાય. મતલબ કે ચેન સપ્લાય મતલબ કે શું? કે ટ્રાન્સપોર્ટેશન, તેને સેમિકન્ડક્ટર પહોંચાડવાની વસ્તુ કે સેમિકન્ડક્ટરનું ઉત્પાદન, જેટલી જરૂરિયાત છે, જેટલી ડિમાન્ડ છે એ પ્રમાણેનું સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરી શકાય. તો એની ચેન પ્રોસેસને સ્મૂથલી બનાવી શકાય, કોઈ અડચણ ના આવે. બરાબર, તો તેની માટે સેમિકન્ડક્ટર એટલે કે ફેબ 4 અથવા તો ચીપ 4 ની એક મીટિંગ તાજેતરમાં મળેલી છે. બરાબર, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે જે ફેબ 4 છે એમાં કયા 4 દેશો આવે છે? યુએસએ, જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયા. બરાબર, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બનશે તમારા માટે. ચલો, તાજેતરમાં સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા વધારવા માટે યુએસ દ્વારા 2022માં ચીપ જોડાણની દરખાસ્ત કરવામાં આવી હતી. સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન્સ જેમાં ચીનમાં બનેલી ચિપ્સ પર વિશ્વની નિર્ભરતા ઘટાડીને સમાવેશ થાય છે. મતલબ કે ચીન પણ એક સારું એવું ઉત્પાદક છે સેમિકન્ડક્ટર્સનું. તો જો સેમિકન્ડક્ટરની જે નિર્ભરતા છે ખાલી ચાઇના ઉપર ના રહે, એની માટે અલગ અલગ જગ્યાએ પણ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવા માટે પણ આ ટોકમાં આ વાત કરવામાં આવી હતી. તમે જાણો છો તેમજ કે ગુજરાતની કંપની છે વેદાંતા. બરાબર, વેદાંતા અને તાઇવાનની કંપની ફોક્સકોને તાજેતરમાં ગુજરાતમાં પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે એક કરાર કર્યો છે કે જેથી શું થશે કે ભારતમાં જ સેમિકન્ડક્ટરનું શું થવા મળશે? ઉત્પાદન થવા મળશે. તો ભારતની જે નિર્ભરતા છે તાઇવાન ઉપર, યુએસએ ઉપર, ચાઇના ઉપર સેમિકન્ડક્ટર, કે જો કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પ્રોડક્શન કરવું હશે તો એની માટે સેમિકન્ડક્ટર જોશે. તો જો ખાલી આપણે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનું ઉત્પાદન ભારતમાં કરશું તો મેળ નહીં પડે. આપણે તમામ વસ્તુનું ઉત્પાદન કરવું પડશે, ત્યારે જ આપણે એમ કહી શકશું કે ભારત જે છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે G4 શું છે, એની હેતુ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, ફેબ 4 અથવા ચીપ 4. ચલો જઈએ આપણે આગળ નેક્સ્ટ ટોપિક તરફ. શું છે નેક્સ્ટ ટોપિક આપણો? ચલો, મેં તમને લાસ્ટ વીકમાં પણ કીધું હતું કે આપણા માટે જેટલા પણ અભ્યાસ થશે, યુદ્ધ અભ્યાસ, તે આપણા માટે તમામ યુદ્ધ અભ્યાસો ઇમ્પોર્ટન્ટ રહેશે. શું રહેશે? ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો, શું છે? એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ 8. બરાબર, એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ. શું છે? એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ. તો જો આ એક યુદ્ધ અભ્યાસ જે છે તે યુએઈ કોના દ્વારા? યુએઈ માં આયોજિત કરવામાં આવે છે. યુએઈ આયોજિત કરવામાં આવે છે, યુએઈ માં આયોજિત કરવામાં આવે છે. જો આ જે છે એ બહુદેશીય, કેવો છે? બહુપક્ષીય અથવા તો બહુ યુદ્ધ અભ્યાસ છે. બરાબર, બહુપક્ષીય અને બહુ હવાઈ કવાયત છે. કેવી છે? મેં તમને કીધું હતું કે યુદ્ધ અભ્યાસ હશે એ તમારા 4 પ્રકારના પણ હોઈ શકે. જેમ કે એક હવાઈ યુદ્ધ અભ્યાસ હશે, એક થલનો યુદ્ધ અભ્યાસ અથવા તો એક યુદ્ધ અભ્યાસ હશે. બરાબર, જેમાં ત્રણે આર્મી જે છે એ મળીને યુદ્ધ અભ્યાસ કરશે. તો અલગ અલગ પ્રકારના યુદ્ધ અભ્યાસ હોય છે. આપ જોવું પડે કે કયો યુદ્ધ અભ્યાસ છે. ચલો, તો તાજેતરમાં યુએઈ, ભારત, ફ્રાન્સ જેવા વગેરે દેશોની ભાગીદારી સાથે વાર્ષિક, કેવો છે? વાર્ષિક આંતરરાષ્ટ્રીય બહુપક્ષીય હવાઈ કવાયત કરવામાં આવેલી છે. બરાબર, જેમાં ઘણા બધા ભાગ લીધેલો છે. કુવૈત છે, ઓસ્ટ્રેલિયા, યુકે, મોરોક્કો, સ્પેન, રિપબ્લિક ઓફ
ઘણા લોકોએ તમારો આમાં ભાગ લીધેલો છે. ચલો, ક્યાં યોજવામાં આવ્યો હતો? તો કે યુએઈ ના અલ ધફરા એરબેઝ ઉપર. ક્યાં? યુએઈ ના અલ ધફરા એરબેઝ ઉપર આ જગ્યાએ આયોજિત કરવામાં આવેલો હતો. બરાબર, ખાસ યાદ રાખવાનું છે, યુએઈ ના ભાગ લે છે. બરાબર, ડેઝર્ટ ફ્લેગ એટલા માટે કીધું કે ભાઈ આ જે છે એ સ્પેશિયલી રણમાં કઈ રીતે, બરાબર, એ રણમાં કે હવાઈ સેનાને આપણે વિકસાવી શકીએ, બરાબર, લોકોને ટ્રેનિંગ આપી શકીએ, વિકસાવી શકીએ, સારી ટેકનિક વિકસાવી શકીએ, લોકો રણમાં કઈ રીતે લડી શકે, તો તેની માટે એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ કરવામાં યોજવામાં આવે છે. ચલો આગળ વધીએ. ચલો, રશિયા. કેમ કે રશિયા તાજેતરમાં તમને કરંટ અફેરમાં રશિયા ઘણું જોવા મળશે, કેમ કે રશિયા યુક્રેન સાથે વોર કરે છે, તેના લીધે ઘણા દેશો તેની ઉપર પાબંદી લગાડી છે, પ્રતિબંધ લગાડે છે, સેક્શન્સ મારેલા છે, સેક્શન્સ લગાવેલા છે. બરાબર, કોઈ એક દેશ જે છે રશિયા સાથે વેપાર કરવા તૈયાર નથી, સામે રશિયા પણ એમને ધમકી આપતું હોય છે. તો તમને રશિયા ઓવરઓલ અત્યારે તાજેતરમાં 1-2 વર્ષ હજી જોવા મળશે વધારે. ચલો, FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ યુક્રેન યુદ્ધ પર રશિયાનું જે FATF નું સભ્યપદ છે એને શું કરેલું છે? સસ્પેન્ડ કરેલું છે. તાજેતરમાં FATF એ રશિયાનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બનશે કે તાજેતરમાં સસ્પેન્ડ કરેલું છે. હવે જો રશિયા FATF નું સભ્યપદ તરીકે તો સસ્પેન્ડ થયેલું છે, પણ તે મીટિંગ પણ આપી શકશે અને દસ્તાવેજો મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મતલબ કે તે FATF નું સભ્યપદ રદ કરવામાં આવેલું છે, પણ તેને મીટિંગમાં હાજરી આપવા માટે અને દસ્તાવેજો મેળવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. બરાબર, શું કરેલું છે? સસ્પેન્ડ કરેલું છે. શું કરેલું છે? સસ્પેન્ડ કરેલું છે. જોકે તે FATF નું સભ્ય જ ગણાશે, પણ અત્યારે હાલ પૂરતું સસ્પેન્ડ કરેલું છે. હાલ પૂરતું સસ્પેન્ડ કરેલું હોવાથી ના તો તે કોઈ મીટિંગમાં આવી શકશે, ના તો તે કોઈ પણ પ્રકાશ મેળવવા પર એની ઉપર શું લાગવામાં આવેલા છે? પ્રતિબંધો લાગવામાં આવેલા છે. ચલો, તો કયા કોના લીધે? યુક્રેન યુદ્ધના કાર્ય ઉપર લગાડવામાં આવેલું છે. તો જો હવે તમને ખબર છે કે FATF કામ શું કરે છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે છે, તમને ખબર હશે કે એમની સૂચિ આવતી હોય છે, ગ્રે લિસ્ટ, બ્લેક લિસ્ટ. તાજેતરમાં તમને ખબર હશે કે FATF એ પાકિસ્તાનને, બરાબર, પોતાની બ્લેક લિસ્ટમાંથી કાઢી નાખ્યું. તમને એવા લોકો ગ્રે લિસ્ટમાંથી શું કરેલું છે? રિમૂવ કરેલું છે. ચલો, તો તમને એવા લોકો FATF ની લિસ્ટમાં એવા લોકો જોવા મળશે કે જે ટેરર ફાઇનાન્સિંગ સાથે સંકળાયેલા, એવા દેશો જોવા મળશે કે જે ટેરર ફાઇનાન્સિંગ સાથે સંકળાયેલા હોય, બરાબર, જે મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા હોય, જે પૈસાના બ્લેક માર્કેટિંગ કરતા હોય, જે ટેરરમાં પૈસાને ઇનપુટ, જેવા દેશો ટેરરને સપોર્ટ કરતા હોય, આતંકવાદને સપોર્ટ કરતા હોય, તો એવા દેશો જે છે તે બ્લેક અને અથવા તો ગ્રે સૂચિમાં હોય છે. બરાબર, ગ્રે લિસ્ટ અથવા તો બ્લેક લિસ્ટમાં લાગતું હોય છે. હવે જો આનાથી થાય છે શું? જો તમે FATF ની ગ્રે અથવા બ્લેક સૂચિમાં હોય છે તો તમારું જે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવું છે એ થોડું કઠણ બની જાય છે. પ્લસ તમારે માર્કેટમાંથી પૈસા લેવા છે IMF પાસેથી, એ પણ થોડા કઠણ બની જાય છે લેવા માટે. તો FATF દ્વારા અહીંયા ઘણા બધા દેશો સેન્કશન પણ લગાડતા હોય છે. તો FATF ની ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ જે છે એ કોઈ દેશની ઇકોનોમીને સારી એવી નુકસાન પહોંચાડતી હોય છે. તો કોઈ પણ દેશ જે છે એ FATF ની ગ્રે અને બ્લેક લિસ્ટમાં રહેવા માંગતો નથી. ચાલો, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું રહેશે કે FATF જે છે, તાજેતરમાં FATF રશિયાનું સભ્યપદ શું કરેલું છે? સસ્પેન્ડ કરેલું છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો, દરેક મિત્રો જે છે FATF એનું વડું મથક ક્યાં આવેલું છે? ચલો કોમેન્ટમાં જવાબ આપો કે FATF જે છે તેનું વડું મથક ક્યાં આવેલું છે. બરાબર, જેનો જવાબ આવશે તેને લાઈક કરવામાં આવશે, તેની કોમેન્ટને લાઈક કરવામાં આવશે. ચલો, પ્રોપર્ટી ઇન્ડેક્સ, ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચુઅલ, બરાબર, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ 2023. ચલો, એક રિપોર્ટ બહાર પડ્યો છે, ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ 2023. કોણે બહાર પાડ્યો છે? US ચેમ્બર્સ ઓફ કોમર્સ. કોણે બહાર પાડ્યો છે? US ચેમ્બર્સ ઓફ કોમર્સે તાજેતરમાં IIP ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ બહાર પાડેલો છે. બરાબર, આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક 2023 આ બહાર પડેલો છે. હવે જો ઇન્ટેલેક્ચુઅલ અથવા તો કહી શકાય, ઇન્ટેલેક્ચુઅલ નો મતલબ શું થાય?
બરાબર, બૌદ્ધિકનો મતલબ શું થાય? તો જો ઇન્ટેલેક્ચ્યુઅલ અથવા બૌદ્ધિક એટલે એવી વસ્તુ, એવી પ્રોપર્ટી કે એવા કોઈ વ્યક્તિને આપવામાં આવે છે કે જેણે કંઈક ક્રિએશન કર્યું છે પોતાના માઇન્ડનો ઉપયોગ કરીને. દેખો બે પ્રકારની તમને પ્રોપર્ટી જોવા મળતી હશે, બરાબર, જેમ કે ઘર છે, આપણું મકાન છે, એ પણ એક પ્રકારની તમારી પ્રોપર્ટી થઈ. પણ સમજો કે તમારા મગજે અથવા માઇન્ડે કંઈક ડિઝાઇન વિકસાવી છે, અથવા તો કોઈ પ્રોટોટાઇપ બનાવ્યો છે, અથવા તો કંઈક નવી વસ્તુઓ બનાવેલી છે, તો એવી જે પ્રોપર્ટીઝ હોય છે એનો પણ તમને હક મળે છે, જેને કહીએ છીએ આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. શું કહીએ છીએ? માની લો કે તમારા મગજે કોઈ જોરદાર મશીન બનાવ્યું, એની ડિઝાઇન બનાવી, તો એ પણ તમારા માટે પ્રોપર્ટી થશે, જેને આપણે કહીશું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બૌદ્ધિક સંપદા. શું કહેશું? બૌદ્ધિક સંપદા અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બરાબર, જેની ઉપર તમને અલગ અલગ પ્રકારના રાઇટ્સ આપવામાં આવે છે. જેમ કે તમે નામ સાંભળ્યું હશે પેટન્ટ, બરાબર. તમે સમજો કે કોઈ વસ્તુનું નવી પ્રોટોટાઇપ બનાવો છો, નવી વસ્તુ બનાવો છો, નવી કંપની ઓપન કરો છો, નવો આઈડિયા હોય છે, તો તેની ઉપર તમને પેટન્ટ મળતું હોય છે સર્ટન યર્સ માટે, બરાબર. જેમ કે 20 વર્ષની રાઇટ્સ નામ સાંભળ્યું હશે તમે, ટ્રેડમાર્ક્સ નામ સાંભળ્યું હશે. તો એ શું કરે છે? તો એ જે તમારા માઇન્ડે જે પ્રોપર્ટી, તમારા માઇન્ડે જે વસ્તુ વિકસાવેલી છે, બરાબર, એનો તમને હક આપે છે. શું આપે છે? હક આપે છે. તો તાજેતરમાં યુએસના ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેનું નામ છે ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ 2023. તો શું કહે છે આ રિપોર્ટ અથવા કે 2023 ભારતને 55 મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા, ગ્લોબલ ઇકોનોમીમાં કેટલામું સ્થાન આપવામાં આવ્યું છે? 42મું સ્થાન આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભારતમાં હજી પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બાબતે અવેર કરાવવાની જરૂર છે, નવી નવી વસ્તુ વિકસાવવાની જરૂર છે, કે જેથી લોકો પણ ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક સંપદાને વિકસાવે અને પેટન્ટ કરાવે. નંબરે કોણ છે? આપણા માટે યુએસએ જે છે એ પેરિસમાં, અને બીજા નંબરે છે યુકે અને ફ્રાન્સ. તેના ટોચ ઉપર નેશન્સ અને ત્યારબાદ કિંગડમ અને ફ્રાન્સનો નંબર આવે. ધ્યાન રાખજો, ભારતનો રિપોર્ટ નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ 2023 પ્રમાણે કેટલામો ક્રમ છે? તો કે 42મો ક્રમ છે. કેટલામો ક્રમ છે? 42મો ક્રમ છે. ચલો, ક્લિયર થાય છે બધાને? કોમેન્ટમાં જણાવતા રહેજો. ચલો આગળની જોઈએ. ચલો જો હવે જીપીએસસી ની જે પેટર્ન છે ને એ પ્રમાણે આવા ક્વેશ્ચનો પૂછવાની સૌથી વધારે સંભાવનાઓ રહેલી છે. આવા જ ક્વેશ્ચનો તાજેતરમાં તમને આગળની એક્ઝામોમાં જીપીએસસી ના પ્રિલિમ પેપરમાં જોવા મળશે, બરાબર. આવા જ એક્ઝામો તમને જીપીએસસી ના પ્રિલિમ્સ પેપરમાં જોવા મળશે. શું છે? તો જો તાજેતરમાં સેન્ટ્રલ કેબિનેટ ઓફ મિનિસ્ટર એટલે કે કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા ભારત અને ગુયાના, કયા બે દેશો છે? ભારત અને ગુયાના વચ્ચે એક હવાઈ સેવા માટેના કરારને મંજૂરી આપવામાં આવેલી છે. તાજેતરમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, બરાબર, કેન્દ્રીય મંત્રીમંડળે, બરાબર, સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટરની આપણી જે કેબિનેટ મંત્રીમંડળ છે તેણે ભારત અને ગુયાના, બરાબર, ભારત અને ગુયાના, બરાબર, આ બંને દેશો વચ્ચે એક હવાઈ સેવા માટે, બરાબર, એર સેવા માટે કરારને શું આપેલી છે? મંજૂરી આપેલી છે, બરાબર. ગુયાના એક એવો વિસ્તાર છે કે જે ઇમ્પોર્ટન્ટ વિસ્તાર પણ છે કહી શકાય, જેમાં ભારતની અવર જવર પણ વધારે છે, પણ અત્યાર સુધી કોઈ એર કરાર કરવામાં આવેલો હતો નહીં, બરાબર, એર કરાર કરવામાં આવેલો હતો નહીં. તો તાજેતરમાં ભારતે ગુયાના સાથે એર હવાઈ સેવા માટે કરાર કરેલો છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે, બરાબર. અને ગુયાના તમને ખબર છે કે દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વ તટ ઉપર સ્થિત છે. દક્ષિણ અમેરિકાના કઈ જગ્યાએ? ઉત્તર પૂર્વ તટ ઉપર સ્થિત છે, જેની રાજધાની કઈ છે? જોર્જ ટાઉન રહેશે. કઈ છે? જોર્જ ટાઉન તેની રાજધાની રહેશે. ચલો, બરાબર. તો ચલો, તાજેતરમાં કોણે કરેલી છે? ભારત અને ગુયાના વચ્ચે હવાઈ, બરાબર, હવાઈ સેવા માટેના કરારને મંજૂરી આપવામાં આવેલી છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તમારો અહીંયાથી. ચલો આગળ જઈએ. ભારત અને જર્મન સહયોગ, ભારત જર્મન સહયોગ, બરાબર, ભારત જર્મન સહયોગ. ચલો, જર્મનીની ચાન્સલેસર સાથે ભારતીય વડાપ્રધાનની તાજેતરની બેઠકમાં નવીનતા અને ટેકનોલોજી, બરાબર, નવીનતા અને ટેકનોલોજી ઉપર સહકાર વધારવા માટે વિઝન ડોક્યુમેન્ટ ઉપર સહમત થયા હતા, બરાબર. કેની માટે? વિઝન ડોક્યુમેન્ટ ઉપર સહમત થયા છે, બરાબર. શેની ઉપર થયા છે? વિઝન ડોક્યુમેન્ટ. પણ કોના માટે? તો કે બે દેશો વચ્ચે નવીનતા વધારવા, એટલે કે એક દેશ જે છે એ બીજા દેશને કઈ રીતે આગળ વધારશે, એકબીજાને ટેકનોલોજી ટ્રાન્સફર કરવી, એકબીજાને ટેકનોલોજીને ડેવલપ કરવામાં મદદ કરવી, બરાબર.
તો એ બધી બાબતોએ ભારત અને જર્મનીએ બરાબર એક વિઝન ડોક્યુમેન્ટ ઉપર સહમત થયા છે અને આ બે જે છે તે બે મુખ્ય અર્થતંત્રો વચ્ચે સહી થયેલો સૌથી વધુ અથવા તો સૌથી મોટો સૌથી વ્યાપક આર્થિક દસ્તાવેજ માનવામાં આવે છે બરાબર અત્યાર સુધીનો જે વિઝન ડોક્યુમેન્ટ છે આ બંને દેશો વચ્ચે કોઈ સૌથી મોટો વ્યાપક આર્થિક દસ્તાવેજ માનવામાં આવેલી છે બરાબર બે અર્થતંત્રો વચ્ચે થયેલો તો અહીંયાથી તમને ક્વેશ્ચન એ પૂછાઈ શકે છે કે ભાઈ તાજેતરમાં ભારત અને જર્મની વચ્ચે નવીનતા અને ટેકનોલોજી બાબતે જે વિઝન ડોક્યુમેન્ટ થયો છે સૌથી મોટો છે તો કયા બે દેશો વચ્ચે થયેલો છે નવીનતા અને ટેકનોલોજી માટે અથવા તો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે તાજેતરમાં ભારતે કોની સાથે કયા દેશ સાથે નવીનતા અને ટેકનોલોજી બાબતે એક વિઝન ડોક્યુમેન્ટ એક વિઝન ડોક્યુમેન્ટ ઉપર હસ્તાક્ષર કરેલા છે તો કયો આવશે જર્મની દેશ આવશે ચલો ક્લિયર થાય છે ચલો આગળ જઈએ સિન્યુ મૈત્રી ભારતની વાયુસેના આપણે એક અભ્યાસ જ છે ચલો મેં તમને લાસ્ટ વીક કીધું હતું કે ધર્મ ગાર્જિયન અભ્યાસ કયા બે દેશો વચ્ચે થાય છે ચલો કોમેન્ટમાં જણાવો ધર્મ ગાર્જિયન અભ્યાસ કયા બે દેશો વચ્ચે થતો જોવા મળે છે જે તાજેતરમાં જ કન્ડક્ટ થયેલો છે અને મેં તમને લાસ્ટ વીકમાં એમની માહિતી પણ આપી હતી બોલો ધર્મ ગાર્જિયન જે અભ્યાસ છે એ કયા બે દેશો વચ્ચે થાય છે ચલો કોમેન્ટ કરીને જણાવો ચલો આ તેની સાથે સંકળાયેલો જ એક યુદ્ધ અભ્યાસ છે જેનું નામ છે સિન્યુ મૈત્રી બરાબર તેની સાથે સંકળાયેલો જ એક યુદ્ધ અભ્યાસ છે સિન્યુ મૈત્રી ચલો જો ભારતની વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે આયોજિત અભ્યાસ છે ભારતની કોઈ વાયુસેના અને જાપાનની એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે મેં તમને લાસ્ટ વીકે કીધું હતું કે ધર્મ ગાર્જિયન જે છે એ ભારત અને જાપાન વચ્ચે થનારો સંયુક્ત અભ્યાસ છે સંયુક્ત સૈન્ય અભ્યાસ છે મતલબ કે બંને દેશોની તમામ આર્મીઓ ભેગી મળી અને આ અભ્યાસ કરતી હોય છે તો સિન્યુ મૈત્રી જે છે એ ધર્મ ગાર્જિયન આ વખતે જે છે એ ધર્મ ગાર્જિયન સાથે જ યોજાયેલો એક અભ્યાસ છે સિન્યુ મૈત્રી પરંતુ આ માત્ર ને માત્ર ભારતની વાયુસેના અને જાપાનની એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે આયોજિત થનારો અભ્યાસ છે એના દ્વિપક્ષીય અભ્યાસ છે બંને પક્ષો સાથે મળી અને અભ્યાસ કરે છે તો ધ્યાન રાખજો સિન્યુ મૈત્રી જે છે એ હવાઈ અભ્યાસ આવશે કેવો આવશે હવાઈ અભ્યાસ કયા બે દેશો વચ્ચે હવાઈ અભ્યાસ આવશે કયા બે દેશો વચ્ચે તો કે ભારત અને કોની વચ્ચે જાપાન વચ્ચે પણ જો એવો ક્વેશ્ચન આવે કે ભારત અને જાપાન વચ્ચે થનારો ધર્મ ગાર્જિયન છે એ કેવો છે તો એ છે સંયુક્ત સૈન્ય અભ્યાસ કેવો છે સંયુક્ત સૈન્ય અભ્યાસ છે બરાબર સંયુક્ત સૈન્ય અભ્યાસ છે બરાબર તાજેતરમાં સિન્યુ મૈત્રી જે અભ્યાસ થયો છે એ ધર્મ ગાર્જિયન સાથે જ જોડાઈને બરાબર ધર્મ ગાર્જિયનની સાથે જ થયેલો અભ્યાસ તમારો છે બરાબર સિન્યુ મૈત્રી બરાબર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બનશે સિન્યુ મૈત્રી કયા બે દેશો વચ્ચે આયોજિત થનારો અભ્યાસ છે તો ભારત અને જાપાન વચ્ચે ચલો આગળ જઈએ HTT-40 ટ્રેનર વિમાન બરાબર HTT-40 ટ્રેનર વિમાન શું છે HTT-40 બેઝિક ટ્રેનર વિમાન શું છે આ બેઝિક ટ્રેનર વિમાન HTT-40 બેઝિક ટ્રેનર વિમાન તો જો HTT-40 બેઝિક ટ્રેનર વિમાન શું છે તો જો તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બરાબર કોણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય વાયુસેના માટે 6,828 કરોડના ખર્ચે 70 HTT બરાબર 70 HTT-14 LHAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી ખરીદવાની મંજૂરી આપેલી છે બરાબર ચલો તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે HTT-14 બેઝિક ટ્રેનર વિમાન જે છે એવા કેટલા 70 વિમાનો ખરીદવાની મંજૂરી આપી છે અને કોની પાસેથી ખરીદવામાં આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવશે કોની પાસેથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તો ચલો HTT જે છે એ છે શું તો જો એનું ફૂલ ફોર્મ કહી શકાય કે હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર બેઝિક 14 વિમાન HTT માં આવશે હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર શું છે ફૂલ ફોર્મ એનું HTT નું હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું તો જે આજે વિમાનો જે છે એ ઇન્ડિયન એરફોર્સના જે નવા પાયલટ્સ આવે છે જેની નવી ભરતી થાય છે નવી ભરતી થયા પછી તેમને જે ટ્રેનિંગ આપવાની હોય છે બરાબર એરોપ્લેનની ટ્રેનિંગ મોડની ટ્રેનિંગ કઈ રીતે
મિસાઇલ્સ વર્ક કરે છે, પ્લેન વર્ક કરે છે, ગતિ, બરાબર, સ્પીડની ગતિ સાથે બધી જ પ્રશિક્ષણ આપવા માટે, બરાબર, પ્રશિક્ષણ આપવા માટે. કારણ કે જો જે પણ નવી જે રિક્વાયરમેન્ટ બનશે ઇન્ડિયન એરફોર્સને, શું એને તરત જ રાફેલ આપી દેશું? શું તેને આપણે ડાયરેક્ટ LCA આપી દેશું? તો નહીં. તો એવા લોકોને ટ્રેનિંગ આપવા માટે આવા પ્લેનનો ઉપયોગ થાય છે, જેને કહેવાય છે HTT-40 બેઝિક ટ્રેનર વિમાન. આ થોડીક નવું ટેકનોલોજી વાળું છે. જે જૂનું હતું HTT-32 દીપક, શું હતું? HTT-32 દીપક, એનું સ્થાન હવે આ લેશે HTT-40 ટ્રેનર વિમાન. તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે તાજેતરમાં જોવા મળતો શબ્દ HTT-40 શું છે? તો એક વિમાન છે. શું છે? વિમાન છે, જેનું ઉત્પાદન કોણ કરે છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. કોણ કરે છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરે છે. આનો ઉપયોગ શું છે? તો કે જે ઇન્ડિયન એરફોર્સમાં જે નવા વ્યક્તિઓ જોડાશે, જે નવા વ્યક્તિઓને ટ્રેનિંગ થાય છે, એને પ્રશિક્ષણ આપવા માટે આ પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્લેનનો શું કરવામાં આવશે? ઉપયોગ કરવામાં આવશે. ચલો, અને વિમાનની આપૂર્તિ તમારે કેટલા વર્ષની અંદર કરવાની આપશે? 6 વર્ષની કરવામાં આવશે. બરાબર. તો જો જીપીએસસી ની પેટર્ન હવે આવી કંઈક બદલાઈ છે. બસ આવું પૂછશે તે કે HTT-40 ટ્રેનર શું છે, સિન્યુમેટ્રી શું છે. તો જેવી રીતે ગયા થોડાક વર્ષો પહેલા શું થતું હતું? ડીપમાં જવું પડતું હતું. જેમ કે દિનેશ દાસા જ્યારે હતા, આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમે પણ, કે દિનેશ દાસા જ્યારે ચેરમેન હતા ત્યારે તો HTT-40 જો ક્વેશ્ચન બને તો આખું એનું કોન્સેપ્ટ કરવો પડતો કે HTT છે શું, તેની સ્પીડ શું છે, તેની નોટિકલ માઇલ શું હશે, તેની ગતિ શું હશે, કેટલા ક્રૂનું છે, બરાબર, કયો ફ્યુલ યુઝ થાય છે, ગમે એ પૂછી શકતી હતી. પણ તાજેતરમાં આપણને જે જોવા મળે છે પેપર પેટર્ન, એ પ્રમાણે ખબર પડે છે કે આપણને દરેક ટોપિક વિશે બેઝિક ખબર હોવી જોઈએ. ચલો આગળ જઈએ. વૈભવ ફેલોશિપ. વૈભવ ફેલોશિપ, બરાબર, વૈભવ ફેલોશિપ. તાજેતરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, કોણ? તાજેતરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા NRI માટે, બરાબર, નોન રેઝિડેન્ટિયલ ઇન્ડિયન, બરાબર, નોન રેઝિડેન્ટિયલ ઇન્ડિયન્સ, જે ભારતીય તો છે પણ ભારતમાં કામ સાધુ ક્યાં છે? બહાર ગયા છે, તો ભારતમાં રહેતા નથી. જે ભારતીય છે, ભારતનો જ પાસપોર્ટ ધરાવે છે, પરંતુ કોઈ કામ માટે, બરાબર, પોતાના વર્ક માટે તે બહાર રહે છે. બરાબર, ક્યાં રહે છે? બહાર રહે છે. તો તેવા વ્યક્તિઓને શું કહેવાય છે? NRI કહેવાય. જે તે ભારતના જ વ્યક્તિઓ હોય છે, ભારતના નાગરિક હોય છે, તેની પાસે પાસપોર્ટ પણ ભારતનો જ હોય છે. તો એવા વ્યક્તિને આપણે શું કહીએ છીએ? NRI. તો જો તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા NRI સંશોધકો માટે, દરેક માટે નહીં, બરાબર, દરેક વ્યક્તિઓ માટે નથી, બરાબર, કોની માટે છે? NRI સંશોધકો માટે, મતલબ કે NRI રિસર્ચરો માટે, બરાબર, જે NRI રિસર્ચરો હોય છે, એની માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે એક ફેલોશિપ શરૂ કરી છે, જેનું નામ છે વૈભવ ફેલોશિપ. શું નામ છે? વૈભવ ફેલોશિપ. બરાબર, અરજદાર કાં તો NRI અથવા તો PIO હોવો જોઈએ. ચલો, PIO નું ફૂલ ફોર્મ મને જણાવો. ચલો, જેટલા પણ આપણા વિદ્યાર્થી મિત્રો છે ચાલો મને કોમેન્ટમાં જણાવો કે PIO નું ફૂલ ફોર્મ શું થશે. બરાબર, અને OCI અને PIO, બરાબર, આ બંનેમાં ડિફરન્સ શું છે, અને OCI અને PIO નું પણ નામ મને જણાવો. ચલો, તાજેતરમાં OCI PIO પણ ચર્ચામાં હતું. ચલો, જો તો આજે ફેલોશિપ છે એ શું કરશે કે જે NRI માં સંશોધકો છે, રિસર્ચરો છે, બરાબર, તે વિદેશી સંસ્થામાંથી ભારતમાં ફેકલ્ટી અને સંશોધકોની ગતિશીલતા દ્વારા ભારતીય સંસ્થા અને વિશ્વની સંસ્થા વચ્ચે સંશોધનની સુવિધા આપે છે. બરાબર, શું આપે છે? સુવિધા આપશે. મતલબ કે જે લોકો NRI રિસર્ચરો છે, બહાર જઈને સંશોધન કરે છે, તેને ભારતમાં આવીને સંશોધક કરે, મતલબ કે રિસર્ચ કરે, તો તેની માટેની આ ફેલોશિપ આપણે સ્ટાર્ટ કરેલી છે. જેથી થશે શું કે જે વ્યક્તિઓ ટેલેન્ટેડ છે, ભારતના ટેલેન્ટેડ રિસર્ચરો છે, કે જે ઓપોર્ચ્યુનિટીના કારણે ભારતમાં જે ઓપોર્ચ્યુનિટી નથી મળતી ક્યારેક, તેના કારણે ક્યાં જતા રહે છે? બહાર વિદેશમાં જતા રહે છે. અને જ્યાં તેમને ઓપોર્ચ્યુનિટી મળી અને જે ભારતનું ટેલેન્ટ છે તે બીજા દેશ માટે કામ કરતું હોય છે, તો તેને રોકી શકાય. તો અને બીજા બે દેશ વચ્ચેની રિસર્ચતામાં, એટલે કે જે શોધખોળ થાય છે તેમાં ડેવલપમેન્ટ આવી શકે. બરાબર, તો તેની માટે આ ફેલોશિપ સ્ટાર્ટ કરવામાં આવેલી છે. બરાબર, વૈભવ ફેલોશિપ, વૈભવ ફેલોશિપ. બરાબર, ચલો ધ્યાન રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તાજેતરમાં જોવા મળતી વૈભવ ફેલોશિપ છે, બરાબર, તે કોના માટે છે? તો કે NRI રિસર્ચરો માટે છે. અને શું કામ કરશે? તો કે તે વિદેશી સંસ્થામાંથી ભારતમાં ફેકલ્ટી અને સંશોધકોની ગતિશીલતા દ્વારા ભારતીય સંસ્થા અને વિશ્વની સંસ્થા વચ્ચે સંશોધનની સુવિધા આપશે. બરાબર, ચલો ઇમ્પોર્ટન્ટ બનશે તમારા માટે વૈભવ ફેલોશિપ. ચલો આગળ જઈએ. ચલો, BVR સુબ્રમણ્યમ. તાજેતરમાં જીપીએસસી નું પેપર જોયું હશે તો તમને 4-5 ક્વેશ્ચન તો આવા જ જોવા મળતા હોય છે. કેવા?
કે ભાઈ આની નિમણૂક થઈ, આ કોણ હતું, આની નિમણૂક થઈ એનું નામ શું છે, આ મંત્રાલયના નિમણૂક થઈનું નામ શું છે, તો આપણે પણ એ પ્રમાણે પ્રિપેરેશન કરવી પડશે, રેડી રહેવું પડશે. ચલો, તાજેતરમાં શ્રી BVR સુબ્રમણ્યમ, કોણ છે? BVR સુબ્રમણ્યમ નીતિ આયોગના નવા CEO, બરાબર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO, નીતિ આયોગના કોણ? નવા CEO તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી છે. બરાબર, તાજેતરમાં ભૂતપૂર્વ IAS અધિકારી શ્રી BVR સુબ્રમણ્યમની નીતિ આયોગના નવા CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે શ્રી પરમેશ્વરમ અય્યરનું સ્થાન લીધેલું છે. બરાબર, તમે જોઈ શકો છો તેમ તમારી સ્ક્રીન ઉપર કે આ જે વ્યક્તિ છે એ છે કોણ છે? શ્રી BVR સુબ્રમણ્યમ, જેને નીતિ આયોગના નવા CEO તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ચલો, તો દરેક વિદ્યાર્થી મિત્રો જણાવો કે જે નીતિ આયોગ છે, બરાબર, એક ગેરબંધારણીય સંસ્થા છે, બધાને ખબર છે, પણ કયા પ્રકારની ગેરબંધારણીય સંસ્થા છે? બરાબર, કયા પ્રકારની ગેરબંધારણીય સંસ્થા છે અને નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? બરાબર, તો તે કોમેન્ટ કરીને જણાવો કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે અને નીતિ આયોગ જે છે એ ગેરબંધારણીય સંસ્થા છે, તો કેવા પ્રકારની ગેરબંધારણીય સંસ્થા છે? ચલો, કોમેન્ટ કરીને જણાવો. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તમારા આવનારી એક્ઝામોમાં કે ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ હરિયાણામાં બનાવવામાં આવશે. કઈ જગ્યાએ બનાવવામાં આવશે? હરિયાણામાં બનાવવામાં આવશે. પણ ક્યાંનો? જો ભારતમાં તો ન્યુક્લિયર પ્લાન્ટ છે, ઘણા બધા છે, તારાપુર છે, સાઉથમાં જશો તમિલનાડુમાં તમને જોવા મળશે. બરાબર, તો આજે છે ઉત્તર ભારતનો છે. કઈ જગ્યાનો છે? ઉત્તર ભારતનો તમારો પ્રથમ પરમાણુ પ્લાન્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવશે? હરિયાણામાં બનાવવામાં આવશે. કઈ જગ્યાએ બનાવવામાં આવશે? હરિયાણામાં બનાવવામાં આવશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે હરિયાણાના ગોરખપુર ખાતે, કઈ જગ્યાએ? હરિયાણાના ગોરખપુર ખાતે નવો પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવશે. બરાબર, અને ઉત્તર ભારતમાં આ પ્રથમ પરમાણુ પ્લાન્ટ હશે. બરાબર, અને આ પ્લાન્ટ જે છે એ 560 હેક્ટર જમીન ઉપર બનાવવામાં આવશે. જેમાંથી કેટલી વીજળી? તો કે 2800 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. બરાબર, જેવી રીતે તમે જોઈ શકો છો કે જળવાયુ પરિવર્તન, આબોહવા પરિવર્તન બાબતે વિવિધ દેશોની જે સરકારો છે કદમ ઉઠાવી રહી છે, પગલા ઉઠાવી રહી છે, તો તેવી જ રીતે આપણે જે ફોસિલ્સ છે, ફોસિલ્સમાંથી આપણે જે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે કોલસા પ્લાન્ટમાંથી, બરાબર, કોલસાના પ્લાન્ટ ઉપરથી, કારણ કે ભારતની જે મોટાભાગની વીજળી છે એ કોલસાના પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર, કોલસાના પ્લાન્ટમાંથી શું કરવામાં આવે છે? ઉત્પન્ન કરવામાં આવે છે. તો તેનાથી શું થાય છે? પોલ્યુશન. તો તેને રોકવા માટે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તરફ જઈ રહ્યા છીએ, જે હરિયાણામાં બનાવવામાં આવશે. ઉત્તર ભારતનો જે પ્રથમ પરમાણુ પ્લાન્ટ હરિયાણામાં બનશે. ચલો, બરાબર, 2800 મેગાવોટની વીજળી શું કરશે? ઉત્પન્ન કરશે. ચલો, 2014માં તેનો શું થયો હતો? શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાંધકામ હજી શરૂ થયું છે. અને પહેલો તબક્કો એનો 2025 સુધીમાં અને બીજો તબક્કો છે એ 2028 સુધીમાં પૂર્ણ થશે. બરાબર, તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બનશે કે ઉત્તર ભારતનો જે પ્રથમ પરમાણુ પ્લાન્ટ છે, બરાબર, એ કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? તો કે હરિયાણામાં સ્થાપવામાં આવશે. કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? હરિયાણામાં સ્થાપવામાં આવશે. ચલો, તો દરેક વ્યક્તિ જે છે જોવે છે તેને કહો કે ભાઈ ભારતમાં જે પહેલો પરમાણુ પ્લાન્ટ છે એ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો હતો? ભારતનો જે પ્રથમ પરમાણુ પ્લાન્ટ છે એ કયા રાજ્યમાં સ્થાપવામાં આવેલો છે? દરેક વ્યક્તિ કોમેન્ટ કરીને જણાવે. ચલો, આગળ જઈએ. નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2023, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, ફાઇનાન્શિયલી લિટરેસી વીક 2023, ફાઇનાન્શિયલ લિટરેસી વીક 2023. ચલો, તાજેતરમાં RBI દ્વારા, કોના દ્વારા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક દ્વારા કયા તારીખથી? 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી વચ્ચે. કઈ તારીખે? 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરીની વચ્ચે RBI દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2023 નું આયોજન કરવામાં આવેલું છે. બરાબર, આ શું કામે કરે છે RBI? તો RBI શું કામે કરે છે? તો આજે છે તે વ્યક્તિમાં, બરાબર, વ્યક્તિઓમાં RBI જે છે એ નાણાકીય જાગૃતિ ફેલાવવા માટે, દરેક વ્યક્તિમાં નાણાકીય જાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવે છે. બરાબર, ચલો, RBI
2016 થી આ સપ્તાહની ઉજવણી કરે છે, બરાબર. તેનો મુખ્ય ઉદ્દેશ શું છે કે નાણાકીય શિક્ષણ, દરેક વ્યક્તિને નાણાકીય શિક્ષણ મળે. હવે જો નાણાકીય શિક્ષણનો મતલબ એવો નથી થતો કે તમે કોઈ તમારું ફ્રોડ કરીને જતું રહે અથવા તો તમારી પાસે બેંક એટીએમ ના કાર્ડ માંગે અને તમારા પૈસા ઉપાડી લે. દેખો ના, એ વસ્તુ ખોટી છે કે એનો મતલબ એવો થતો નથી. ફાઇનાન્શિયલ લિટરેસીનો મતલબ શું થાય છે સમજો. ફાઇનાન્શિયલ લિટરેસીનો મતલબ થાય છે કે દરેક વ્યક્તિને મની બાબતે ખબર હોય, બેન્કિંગ બાબતે ખબર હોય કે પૈસાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, ઇન્વેસ્ટમેન્ટ ખબર પડે, બરાબર, શેર માર્કેટ ખબર પડે, બરાબર, પૈસાની વસ્તુ પૈસાની અસલી કિંમત ખબર પડે કે ભાઈ પૈસાને તમે 10 જગ્યાએ રોકી શકો છો, એને રોકવા એની ઇન્વેસ્ટમેન્ટ પછી રિટર્ન ખબર પડે કે કઈ જગ્યાએ રોકી શકાય, કઈ જગ્યાએ ના રોકી શકાય. તો એ જે વસ્તુ છે એને તમે ફાઇનાન્શિયલી લિટરેસી કહેશો. ફાઇનાન્શિયલ લિટરેસીનો મતલબ એવું નથી થતો કે તમને કોઈ ફ્રોડ કરીને જતું રહ્યું બસ એના બાબતે થોડુંક સાવચેત રહો. ના, ફાઇનાન્શિયલ લિટરેસીનો મતલબ થાય છે કે ભાઈ તમે બેન્કિંગની ખબર પડતી હોય, તમને ઇન્વેસ્ટમેન્ટની ખબર પડતી હોય, તમને ડેબ્ટની ખબર પડતી હોય, તમને લોન ખબર પડતી હોય, તો તમામ બાબતો જે છે જ્યારે તમને વસ્તુ સમજણ પડતી હોય તો ત્યારે તમે કહી શકો કે ફાઇનાન્શિયલ તમે લિટરેટ છો. માની લો કે કોઈ એક વ્યક્તિ છે કે જે ચલો ગ્રેજ્યુએશન છે, બરાબર, ગ્રેજ્યુએટ છે, પણ તમને એ જ નથી ખબર પડતી કે બેંક કઈ રીતે વર્ક કરે છે, મની કઈ રીતે વર્ક કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો આપણે તે વ્યક્તિને કદાચ એકેડેમિકલી લિટરેસ કહી શકશું પણ ફાઇનાન્શિયલી લિટરેસ કહી શકશું નહીં. તો તમારી અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે કે અને ભારતમાં તમે જોતા હશો કે લોકો પોતાના જે પૈસા છે વધારે પડતા બેંકમાં સાચવતા હોય છે કે ભાઈ સેવિંગ એકાઉન્ટમાં પડ્યા રાખતા હોય છે. પણ તેનાથી થાય છે શું કે તે માણસ જે કમાઈ શકે, મતલબ કે એ ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ કમાઈ શકે, મ્યુચ્યુઅલ ફંડ છે, શેર માર્કેટ છે, તો એમાં એને ખબર પડતી હોતી નથી. તો એ બાબતે અવેર કરવા પણ આ વીકનો આ હેતુ આ વીક યોજવાનો હેતુ આરબીઆઈ નો હોય છે, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને GS3 માટે પણ મેન્સમાં, બરાબર, તમારો આ ઇમ્પોર્ટન્ટ રહેશે. GS3 માં પણ તમે કોટ કરી શકશો અને એસએ માં પણ તમે કોટ કરી શકશો કે ફાઇનાન્શિયલ લિટરેસી માટે સરકાર શું કદમ રહેલી છે અથવા આરબીઆઈ શું કદમ લેતી હોય છે. ચલો, આજે અઠવાડિયા છે એની થીમ રાખવામાં આવી હતી, બરાબર. થીમ મેં તમને કીધું હતું એવી જ રીતે થીમ આપણા માટે હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેશે. શું છે? ગુડ ફાઇનાન્શિયલ બિહેવિયર યોર સેવિયર, બરાબર. શું છે થીમ? ગુડ ફાઇનાન્શિયલ બિહેવિયર યોર સેવિયર, બરાબર. ગુડ ફાઇનાન્શિયલ બિહેવિયર યોર સેવિયર. તો કઈ તારીખની કઈ તારીખ વચ્ચે? 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી વચ્ચે આરબીઆઈ દ્વારા ફાઇનાન્શિયલ લિટરેસી વીક, બરાબર, ફાઇનાન્શિયલ લિટરેસી વીક નું આયોજન કરવામાં આવેલું હતું. ચાલો આગળ જઈએ. ચલો, સાગર પરિક્રમા. સાગર પરિક્રમા. ચલો, તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, જો નામ છે આખું વિભાગ જ છે, આખું મંત્રાલય જ છે, બરાબર. મત્સ્ય ઉદ્યોગ વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ 19 ફેબ્રુઆરી 2023 ના રોજ ગુજરાતના સુરત ખાતે સાગર પરિક્રમાનો ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. સાગર પરિક્રમાનો કઈ જગ્યાએથી? તાજેતરમાં ગુજરાતના સુરત ખાતેથી. કઈ જગ્યાએથી? ગુજરાતના સુરત ખાતેથી. શું છે આનો ઉદ્દેશ સાગર પરિક્રમાનો? તો કે આ કાર્યક્રમનો જે મુખ્ય ઉદ્દેશ છે એ છે મત્સ્યપાલન સંબંધિત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે માહિતી પ્રસારિત કરવાનો છે, બરાબર. મત્સ્યપાલન બાબતે તમે જોતા હશો કે સરકાર ઘણી બધી યોજનાઓ બનાવતી હોય છે, ઘણી બધી સ્કીમ્સ લાવતી હોય છે, ઘણા બધા ફંડ્સ આપતી હોય છે. તો તે બાબતે દરેક લોકોને, બરાબર, સાગર પરિક્રમાનો ઉદ્દેશ છે કે તે બાબતે દરેક લોકોને માહિતી પ્રસારિત કરવાનો છે તથા ટકાઉ સંચાલન અને દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને જવાબદાર માછીમારીને પ્રોત્સાહન આપવાનો છે. માત્ર એવું નહીં કે ભાઈ ફંડ્સ આપી દીધા, યોજના સ્કીમ નહીં, પણ જવાબદાર માછીમારી તરીકે આપણે દરિયાઈ સૃષ્ટિને પણ બચાવવાની છે, તે રીતે વર્ક કરવાનું છે જેથી ઇકોનોમિકલ કન્ડિશન અને આપણી એન્વાયરમેન્ટ કન્ડિશન બંનેને સાથે લઈને ચાલી શકાય, બંનેને સાથે લઈને ચાલી શકાય, તે બાબતનો ઉદ્દેશ પણ સાગર પરિક્રમાનો છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે કે આ જે સાગર પરિક્રમા છે એનો ઉદ્દેશ્ય શું છે અને કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવે છે? ત્રીજો તબક્કો સુરત ખાતેથી લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર. પ્રથમ તબક્કો 2022 ના રોજ માંડવીથી શરૂ થયો હતો. 6 માર્ચ 2022 ના રોજ પોરબંદર ખાતેથી સમાપ્ત થયો હતો. ચલો, પછી શું છે? આ પ્રસંગે માછીમારોને માછીમારી સાથે સંકળાયેલા લોકોમાં કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવશે, બરાબર. કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવશે. ચલો, આગળ પરિક્રમા આપણે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે ભાઈ કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવેલું છે? સુરત
સાથે લોન્ચ કરવામાં આવેલું, બરાબર. ઉદ્દેશ છે તો કે મત્સ્યપાલન બાબતે જે યોજનાઓ છે તે લોકોને પ્રસારિત કરવાનો તથા કઈ રીતે દરિયાઈ જીવસૃષ્ટિને બચાવી અને સુરક્ષિત માછીમારી કરી શકીએ જેથી એન્વાયરમેન્ટને પણ કન્ડિશન આપણી કન્ટિન્યુ રહે તો તરીકાનો જોવા મળે. ચલો આગળ જઈએ. ચાલો રામોસ, બરાબર. રામોસ તાજેતરમાં જે એકાઉન્ટ ઓફિસરની એક્ઝામ ગઈ હતી, ક્વેશ્ચન પૂછાયો હતો કે ફૂટબોલમાંથી તાજેતરમાં કોણે નિવૃત્ત. તો જીપીએસસી નો ટ્રેન્ડ બદલાયો છે તો આપણે બદલવું પડશે, બદલાવાની નથી. મતલબ કે એને તો જે પેપર પૂછવું છે એવું પહેલા શું પૂછાતું હતું, હવે શું પૂછાય છે, હવે પહેલા શું પૂછાતું હતું, હવે શું પૂછાય છે, એ પ્રમાણે આપણે પ્રિપેર પડશે. ચલો, સર્જિયો રામોસે ફૂટબોલમાંથી નિવૃત્તિ લી છે, રિટાયરમેન્ટ જાહેર કરાવવા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં નિવૃત્તિ જાહેર. ચલો, શ્રી સર્જિયો સ્પેનિશ ફૂટબોલ ખેલાડી છે, ઇમ્પોર્ટન્ટ બનશે આપણા માટે. કયા છે? સ્પેનિશ ફૂટબોલ ખેલાડી છે જે તેમની આક્રમક રમત માટે લોકપ્રિય છે, બરાબર. આક્રમક રમત માટે શું છે? લોકપ્રિય છે. ચલો, અને તેઓ રિયલ મેડ્રિડ માટે 16 કરતા વધુ સીઝન રમેલા છે. ચલો, એક એવો ખેલાડી હતો હજી છે, મતલબ કે જે રિયલ મેડ્રિડ માટે હતો અને જે પોર્ટુગીઝ દેશથી સંકળાયેલો છે. તેનું નામ તમે કોમેન્ટમાં જણાવશો જો તમને ખબર હોય તો, બરાબર. રિયલ મેડ્રિડ સાથે સંકળાયેલો હતો અને જે પોર્ટુગીઝ દેશનો વતની છે. તો તે કયો ખેલાડી છે જે ફેમસ કહેવાય છે આખા ફૂટબોલ જગતમાં, બરાબર? તો કયો ખેલાડી છે તમે નામ કોમેન્ટ કરીને જણાવો જો તમને ખબર હોય તો. ચલો આગળ જઈએ, બરાબર. ઇમ્પોર્ટન્ટ રહેશે કે સર્જિયો રામોસ, બરાબર, તાજેતરમાં જેને નિવૃત્તિ જાહેર કરી છે તે કોણ છે? તો કે ફૂટબોલ ખેલાડી છે, બરાબર. અને કયા દેશનો છે વતની? તો સ્પેનિશ ફૂટબોલ ખેલાડી છે. ચલો આગળ જઈએ. કમલા કસ્તુરી, શ્રીમતી કમલા કસ્તુરીનું નિધન. તાજેતરમાં શ્રીમતી કમલા કસ્તુરીનું નિધન થયું હતું, બરાબર. થયું છે. તે એક પર્યાવરણવાદી છે. કોણ છે? પર્યાવરણવાદી, એન્વાયરમેન્ટ, બરાબર. એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ છે. મતલબ કે તે પર્યાવરણને બચાવવા માટે તેમણે પોતે એનજીઓ પણ શરૂ કરેલી હતી, બરાબર. અને પર્યાવરણ બાબતે ઘણા બધા પ્રકારની તેમણે પર્યાવરણ માટે કામ કરેલું છે. પર્યાવરણને બચાવવા માટે ઘણી બધી પ્રકારની પોતાની મહેનત આપેલી છે, એફર્ટ આપેલી છે પર્યાવરણને બચાવવા માટે. તો એક પર્યાવરણવાદી હતા કમલા કસ્તુરી, જેનું તાજેતરમાં શું થયું છે? નિધન થયેલું છે. તેઓ એક પર્યાવરણવાદી હતા, બરાબર. તેમણે પોતાના પર્યાવરણ સંરક્ષણમાં ઘણા બધો નોંધપાત્ર ફાળો આપેલો છે, બરાબર. પર્યાવરણને બચાવવા માટે. પર્યાવરણને બચાવવું એક દરેક વ્યક્તિની એક શું કહી શકાય કે પોતાની અંતર આત્માથી એક જવાબદારી હોવી જોઈએ કે ભાઈ મારે પર્યાવરણને શું કરવી છે? બચાવવી છે. જોકે આપણે ઇકોનોમિક કન્ડિશન પણ જોવી પડતી હોય છે, પણ આપણે જ્યાં પણ આપણને સમય મળે, જ્યાં પણ આપણને ચાન્સીસ મળે ત્યારે આપણને પર્યાવરણને શું કરવું જોઈએ? બચાવવું જોઈએ, બરાબર. શું કરવું જોઈએ? બચાવવું જોઈએ. દરેક વ્યક્તિની એક નૈતિક ફરજ હોવી જોઈએ પર્યાવરણને બચાવવાની, બરાબર. પર્યાવરણને બચાવવાની, જેવી રીતે આપણને આર્ટિકલ 51 એ જોવા મળે છે કે પર્યાવરણનું રક્ષણ કરો, બરાબર. આપણી જવાબદારી છે એ કરવું જોઈએ. તો એમાં નોંધપાત્ર ફાળો આપેલો છે કમલા કસ્તુરીજીએ, બરાબર. જે એક પર્યાવરણવાદી હતા જેમનું તાજેતરમાં શું થયું છે? નિધન થયેલું છે. શું થયું છે? નિધન થયેલું છે. ચલો, બીજો કરાર, 3 કરાર આપણે જે જોયા, બરાબર. એમાં એક હવાઈ સેવાનો હતો, ભારત અને જર્મની વચ્ચે હતો, અને ત્રીજો છે આપણો આજનો કરાર જે છે ભારત અને સેશેલ્સ દેશ વચ્ચે. કયા દેશ વચ્ચે? સેશેલ્સ દેશ વચ્ચે. ભારત અને સેશેલ્સ દેશે દરિયાઈ સહયોગ વધારવા માટે, શું સહયોગ વધારવા માટે? દરિયાઈ સહયોગ વધારવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરેલા છે. દરિયાઈ સહયોગ વધારવા માટે. તમે જાણો છો કે આ બંને દેશો જે છે હિન્દ મહાસાગરની બોર્ડર ધરાવે છે. હિન્દ મહાસાગરમાં આવેલો દેશ સેશેલ્સ દેશ. ચલો, ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર ભારતના હિન્દ મહાસાગર પ્રદેશ અને આરસીઓસી પ્રાદેશિક સંચાલન કેન્દ્રએ તાજેતરમાં દરિયાઈ સહયોગ પર એક એમઓયુ પર શું કરેલા છે? હસ્તાક્ષર કર્યા છે. જે મુજબ બંને દેશો સાથે મળીને કામ કરશે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષામાં સુધારો કરશે. શું કરશે? દરિયાઈ સુરક્ષામાં શું કરશે? સુધારો કરશે, બરાબર. કારણ કે તમે જાણો છો કે દરિયાઈ સુરક્ષા કરવી જરૂરી છે, કારણ કે જો ચાઇનાની એગ્રેસિવ નીતિ હોય કે પછી જે વાહનોને લૂંટતા એવા પાયરેટ્સ હોય, બરાબર. તો તે બધા બાબતોથી દરિયાઈ સુરક્ષા આપણે કરવી જવાબદારી આપણી જવાબદારી રહેશે. કારણ કે હિન્દ મહાસાગર જે છે જોવા જઈએ તો એકમાત્ર દેશ એવો કે જે હિન્દ આપણા દેશના નામ ઉપરથી તે સમુદ્રનું નામ પડેલું છે. તો તેની સુરક્ષા કરવી પણ આપણી જવાબદારી રહેશે. તેની માટે સરકારે સેશેલ્સ સાથે શું કરેલો છે? કરાર કરેલો છે કે જેથી તે ઈઝી રીતે દરિયાઈ સુરક્ષાને આગળ વધારી શકે. એટલા માટે સેશેલ્સના એક ટાપુ છે, અજબ્સ ટાપુ, એની ઉપર ભારતનું શું છે? લશ્કરી મથક
છે, જેથી તે 360 ડિગ્રી બરાબર અને 24 કલાક નજર રાખી શકે હિન્દ મહાસાગર ઉપર. તો તાજેતરમાં આપણે ઇમ્પોર્ટન્ટ બનશે કે તાજેતરમાં કયા દેશ સાથે ભારતે દરિયાઈ સહયોગ વધારવા માટે કરાર કરેલો છે? તો કે કયા દેશ સાથે કરેલો છે? સેશેલ્સ દેશ સાથે. કયા સાથે? સેશેલ્સ દેશ સાથે. ચલો આગળ જઈએ ઇમ્પોર્ટન્ટ. ચલો એશિયા ઇકોનોમિક ડાયલોગ 2023 બરાબર, એશિયા ઇકોનોમિક ડાયલોગ 2023. ચલો તાજેતરમાં વિદેશ મંત્રાલયે વિદેશ મંત્રાલયે તાજેતરમાં પુણેમાં એશિયા ઇકોનોમિક ડાયલોગનું આયોજન કર્યું હતું અને આ સંવાદનું મુખ્ય ધ્યાન જે છે એ વ્યૂ અર્થશાસ્ત્ર ઉપર હતું, ઇકોનોમિક ઉપર હતું. જો કે નામ જ છે એશિયા ઇકોનોમિક ડાયલોગ 2023 બરાબર. આપણા માટે જે આમાં ઇમ્પોર્ટન્ટ રહેશે તે રહેશે આની થીમ રહેશે. શું રહેશે? થીમ રહેશે એશિયા એન્ડ ધ ઇમર્જિંગ વર્લ્ડ ઓર્ડર. એશિયા એન્ડ ધ ઇમેજિંગ વર્લ્ડ ઓર્ડર જે છે એ એશિયા ઇકોનોમિક ડાયલોગ 2023 ની શું રહેશે? થીમ રહેલી છે. તો આ જે છે એમાં ઇમ્પોર્ટન્ટ આપણા માટે રહેશે ઓનલી થીમ. તો તાજેતરમાં વિદેશ મંત્રાલય કઈ જગ્યાએ? પુણેમાં એશિયા ઇકોનોમિક ડાયલોગનું આયોજન કર્યું હતું, જેની થીમ છે એશિયા એન્ડ ધ ઇમર્જિંગ વર્લ્ડ ઓર્ડર. એશિયા એન્ડ ધ ઇમર્જિંગ વર્લ્ડ ઓર્ડર. ચલો આગળ જઈએ. ચલો હવાંગ સોંગ 15 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હવાંગ સોંગ 15 બરાબર, હવાંગ સોંગ 15 બરાબર શું છે? તાજેતરમાં તમને જોવા મળતી હવાંગ સોંગ 15 શું છે? તો કે ઉત્તર કોરિયાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બરાબર, ઉત્તર કોરિયાની ઇન્ટરકોન્ટિનેન્ટલ શું છે? બેલેસ્ટિક મિસાઇલ છે. કયા દેશની છે? ઉત્તર કોરિયાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે હવાંગ સોંગ 50 બરાબર. હવાંગ સોંગ 50 જે કેવી છે? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. બેલેસ્ટિક મતલબ કે પરવલયાકારે પડશે, ખબર ને બરાબર. મિસાઇલના ઘણા બધા પ્રકાર આવે છે, સુપરસોનિક જોતા તો ક્રુઝ સોનિક જોતા છો બરાબર. એમાં બેલેસ્ટિક મિસાઇલ આવી રીતે તમારી પરવલયાકારે કયા આકારે? પરવલયાકારે અટેક કરતી તમને જોવા મળશે. ચલો તો તાજેતરમાં જોવા મળતું હવાંગ સોંગ 50 શું છે? તો એક પ્રકારની મિસાઇલ છે. કયા દેશની છે? તો કે ઉત્તર કોરિયાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. કયા દેશની છે? ઉત્તર કોરિયાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. ચલો આગળ જઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર. આજના જો ટોપિકમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાગતો હોય તો એ આ ટોપિક છે કે તાજેતરમાં નેપાળે લોકશાહી દિવસની શું કરેલી છે? ઉજવણી કરેલી છે. તાજેતરમાં નેપાળે લોકશાહી દિવસની ઉજવણી કરી છે. ચલો તાજેતરમાં નેપાળે તેનો લોકશાહી દિવસ ઉજવ્યો હતો. આ દિવસ દર વર્ષે ફાલ્ગુન 7 ના રોજ ઉજવવામાં આવે છે. ફાલ્ગુન શું છે? ફાલ્ગુન એ નેપાળનું એક કેલેન્ડર છે જે નેપાળ દેશમાં નિરંકુશ બરાબર શાસનના અંતની યાદમાં લોકશાહી દિવસની ઉજવણી કરે છે બરાબર. જો ત્યાં જે છે ત્યાં રાણા વંશના જે શાસન હતું બરાબર, રાણા વંશનું શાસન હતું બરાબર. 104 વર્ષથી વધુ સમય સુધી આ વંશનું શાસન રહ્યું હતું. 104 વર્ષથી વધુ સમય માટે આ રાણા વંશનું શું હતું? શાસન હતું. તે આ શાસનનો અંત લાવીને બરાબર ફાલ્ગુન 7 જે છે એની અંતની યાદીમાં કે બસ હવે તમારું શાસન ખત, હવે અમારા દેશમાં અમે લોકશાહી તરીકે જીવશું બરાબર. રાજાશાહીમાંથી શું બની જશું? લોકશાહી બની જશું. તો આ દિવસની યાદમાં ફાલ્ગુન 7 ના રોજ નેપાળમાં શેની ઉજવણી કરવામાં આવે છે? લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેમોક્રેસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચલો અને નેપાળીઓએ ભારતીય ચળવળમાંથી પ્રેરણા લઈને તેમના રાણા રાજાને ઉથલાવી દીધા હતા. તમને ખબર હશે કે ભારતે તો ઘણો સ્ટ્રગલ કરેલો છે. ઇન્ડિયાએ ભારતે આઝાદી મેળવવા માટે ઘણા બધા લોકોનો ફાળો છે, ઘણો સ્ટ્રગલ કરેલો છે. તો નેપાળ પાડોશી દેશે ભારતને પ્રોત્સાહન જોઈને કે ભારતે પણ જો આવું કરી શકતું હોય, લોકશાહી દેશ બની શકતો હોય તો આપણે કેમ નહીં? તો એને જોઈને નેપાળે પણ શું કરેલું છે? રાણા રાજાને ઉઠાવીને બરાબર લોકશાહી સ્થાપી હતી બરાબર. લોકશાહી સ્થાપી હતી. તો તેની યાદમાં ફાલ્ગુન 7 એનું કેલેન્ડર છે ના રોજ નેપાળ દેશમાં તમને લોકશાહી દિવસની ઉજવણી જોવા મળે છે બરાબર. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે, યાદ રાખજો. ચલો બાંગ્લાદેશ અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ વચ્ચે કરાર કરવામાં આવેલો છે તાજેતરમાં. બાંગ્લાદેશે કયા દેશે? બાંગ્લાદેશે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને બાંગ્લાદેશે બંને એક કરાર કર્યો છે. શું છે? તો જો બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં સૌર ઉર્જાના ઉપયોગને વધારવા માટે, શેના ઉપયોગને? સૌર ઉર્જાના ઉપયોગને વધારવા માટે, સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે, જેથી શું થઈ શકાય કે તમે જુઓ છો કે ધીમે ધીમે ફોસિલ્સ ઉપર ઘણા બધા દેશો હવે
એક તો પર્યાવરણના લીધે, એન્વાયરમેન્ટના લીધે પ્રતિબંધ લગાવી રહ્યા છે. બીજું કે ક્રૂડ ઓઇલ જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જશે, બરાબર, મોંઘું થતું જશે. અને એક સમય એવો આવશે કે ક્રૂડ ઓઇલ જે છે એની ખપત એટલે મતલબ કે એ જે છે દિવસે ખતમ થઈ જશે. તો શું કરશું? તો ત્યારે અત્યારથી જે દેશો છે તે પોતાની અલગ, બરાબર, અલગ પ્રકારની ઉર્જા કઈ રીતે આપણે મેળવી શકીએ તેની બાબતે વર્ક કરતા જોવા મળી રહ્યા છે. જેમાં બાંગ્લાદેશે પોતાના દેશમાં સૌર ઉર્જાને વધારવા માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કોની સાથે? ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સાથે કરાર કરેલા છે. અને આ જે કરાર છે એ ડિસેમ્બર ક્યાં સુધી લાગુ રહેશે? 2026 સુધી લાગુ રહેશે. આ જે કરાર છે એ ડિસેમ્બર ક્યાં સુધી? 2026 સુધી તમને આ કરાર જે છે લાગુ રહેવાના છે. ડિસેમ્બર 2026 સુધી આ કરાર લાગુ રહેશે. બહુ મસ્ત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. ચલો, તમને ખબર હશે કે ભારતમાં કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંસ્થા, તો તેનું વડું મથક ભારતમાં બહુ ભાગ્યે જોવા મળતું હોય છે. તેમાંનું એક છે ISA. ISA નું જે વડું મથક છે ગુરુગ્રામમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગુરુગ્રામ. અને તમને ખબર છે કે ISA શું છે? તો કે કર્કવૃતથી મકરવૃત સુધીના જે ઘણા બધા દેશો છે, કર્કવૃતથી મકરવૃત વચ્ચેના જે દેશો આવેલા છે, તેનાથી બનતા તેને સોલરનો સારી રીતે ઉપયોગ કરી શકાય, બરાબર, એના માટે બનાવેલું એક શું છે? સંસ્થા છે, જેને આપણે કહીએ છીએ એલાયન્સ છે ISA, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. તમને ક્યાં વડું મથક ક્યાં જોવા મળે છે? તો કે ગુરુગ્રામમાં ભારતમાં જોવા મળે છે, બરાબર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ચલો આગળ જઈએ. ચલો, જેલીફિશ ગેલેક્સી J0201, જેલીફિશ ગેલેક્સી J0201 તાજેતરમાં હબલ ટેલિસ્કોપ દ્વારા, કયા ટેલિસ્કોપ દ્વારા? હબલ. તાજેતરમાં હબલ ટેલિસ્કોપ દ્વારા જેલીફિશ ગેલેક્સી J0201 ને શોધવામાં આવેલી છે. કયા ટેલિસ્કોપ દ્વારા? હબલ ટેલિસ્કોપ દ્વારા જેલીફિશ ગેલેક્સી J0201. ચલો, હવે જે હબલ જેલીફિશ જે છે, કોણ? જેલીફિશ ગેલેક્સી. હવે જેલીફિશ ગેલેક્સીને જેલીફિશ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જે પોતાના કેન્દ્રથી વિસ્તારિત લાંબા પતલી, જે પોતાના કેન્દ્રથી કેવી હોય છે? વિસ્તારિત લાંબી અને પતલી, બરાબર, લાંબી અને પતલી ટેકનિક જેવી રચનાને આપણે જેલીફિશ કહેશું. એટલે કે એના કેન્દ્રમાંથી તે પતલી રચના બનાવતી હોય છે. કેવી રચના બનાવે છે? પતલી. દૂર સુધી કેવી વિસ્તારિત હોય છે? પતલી રચનામાં, પરતમાં એકદમ પતલી રચનામાં તમને જોવા મળતી હોય છે. એટલા માટે આપણે એનું નામ શું આપેલું છે? જેલીફિશ ગેલેક્સી J0201. જેલીફિશ ગેલેક્સી J0201 તાજેતરમાં કોણે શોધેલી છે? હબલ ટેલિસ્કોપે. અને હબલ ટેલિસ્કોપ વિશે ખબર હોવી જોઈએ કે આને નાસા, કોણે? નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ 1990માં લો અર્થ ઓર્બિટમાં, બરાબર, LOW, લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરેલી હતી, બરાબર. લો અર્થ ઓર્બિટમાં શું કરી હતી? સ્થાપિત કરી હતી. લો અર્થ ઓર્બિટમાં, બરાબર. અને હબલ ટેલિસ્કોપ જે છે એ અવકાશમાં અલગ અલગ પ્રકારની જે ગતિવિધિ થાય છે અવકાશમાં, બરાબર, ઇન્ફ્રારેડ તરંગ સ્વરૂપ, તરંગો, બરાબર, વાતાવરણમાં થતી, અવકાશમાં થતી અલગ અલગ પ્રકારની ચુંબકીય ગતિ, તો આ બધાનું સંશોધન કરતી તમને જોવા મળે છે. જેને શું શોધી છે? જેલીફિશ ગેલેક્સી J0201, બરાબર. ક્વેશ્ચન બની શકે કે તાજેતરમાં જે જેલીફિશ ગેલેક્સી J0201 જે શોધવામાં આવેલી છે એ કયા ટેલિસ્કોપના માધ્યમથી શોધવામાં આવેલી છે? તો કે હબલ. ચાલો, હવે દિવસો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ અઠવાડિયાના બે મહત્વના દિવસો છે, બરાબર. શું છે? તો 24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સરસાઇઝ દિવસ. 24 ફેબ્રુઆરીને આપણે શું કહે છે? સેન્ટ્રલ એક્સરસાઇઝ દિવસ. સેન્ટ્રલ એક્સરસાઇઝ દિવસ કઈ તરીકે ઉજવીએ છીએ ભારતમાં? ચલો, સેન્ટ્રલ એક્સરસાઇઝ દિવસ 24 ફેબ્રુઆરી રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ દ્વારા આપવામાં આવેલા યોગદાનને ઓળખવા અને સન્માન આપવા માટે સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે ઉજવવામાં આવે છે, બરાબર. ચલો, જો હવે તમને ખબર હશે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ જે છે ભારતમાં એક્સાઇઝ ટેક્સ ઉઘરાવવા માટેની સંસ્થા છે, તથા ઘણા બધા જે ટેક્સ ઉઘરાવવા માટે ઘણા બધા ઓફિસર્સ, અધિકારીઓ વર્ક કરતા હોય છે, બરાબર, કર્મચારીઓ વર્ક કરતા હોય છે. તો તેમનું પણ સન્માન કરવા માટે આપણે દર 24 ફેબ્રુઆરીના દિવસે સેન્ટ્રલ એક્સરસાઇઝ દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ તથા જે કર્મચારીઓ છે ટેક્સ ઉઘરાવવા વાળા, તેવા લોકોનું આપણે સન્માન કરવા માટે, શું કરવા માટે? સન્માન કરવા માટે દર 24 ફેબ્રુઆરીના દિવસે આપણે શું ઉજવીએ છીએ? સેન્ટ્રલ એક્સરસાઇઝ દિવસ આપણે ઉજવીએ છીએ. ચલો, તો આ યાદ રાખવાનું છે. કઈ તારીખે ઉજવીએ છીએ? 24 ફેબ્રુઆરીના દિવસે. કઈ તારીખે?
24 ફેબ્રુઆરીના દિવસે. ચલો 20 ફેબ્રુઆરી. 20 ફેબ્રુઆરીના દિવસે આપણે ઉજવીએ છીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ. કયો દિવસ ઉજવીએ છીએ? વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવીએ છીએ. શું ઉજવીએ છીએ? વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવીએ છીએ. કઈ તારીખે? 20 ફેબ્રુઆરી. દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ. બરાબર. આ દિવસે ગરીબી નાબૂદી, રોજગાર સર્જન, ન્યાય, કાર્યકારી પરિસ્થિતિ અને લિંગ સમાનતા વગેરે માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને વધુ મજબૂત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. બરાબર. તમને ખબર છે કે સામાજિક ન્યાયનો મતલબ શું થાય? સોશિયલ જસ્ટિસનો મતલબ શું થાય? જેવી રીતે આપણે આમુખમાં પણ તમને 3 પ્રકારના ન્યાય જોવા મળે છે: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય. સામાજિક ન્યાય શું કહે છે? કે દરેક લોકો જે છે, દરેક ભલે કોઈ પણ લિંગનો હોય, કોઈ પણ કલરનો હોય, કોઈ પણ જાતિનો હોય, જ્ઞાતિ હોય, દરેક લોકોને આપણે સમાન રીતે ટ્રીટ કરવાના છે. જ્યારે આપણે એને દરેક લોકોને સમાન રીતે ટ્રીટ કરશું ત્યારે આપણે કહી શકીશું કે આપણે દરેક લોકોને, ગરીબ હોય કે અમીર હોય કે પછી કોઈ પણ વર્ગનો હોય, પછાત જાતિનો હોય કે કોઈ પણ હોય, બરાબર, તો આપણે તેને સામાજિક ન્યાય આપ્યું એવું કહી શકશું. બરાબર. એટલા માટે જ આમુખમાં ભારતની બંધારણ સભાએ આમુખમાં 3 પ્રકારના ન્યાયની વાત કરી હતી: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાયની. બરાબર. તો વિશ્વમાં સામાજિક ન્યાય બાબતે દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઉજવણી કરવામાં આવે છે. ચલો, આ વર્ષની થીમ શું છે? આ વર્ષની થીમ છે તમારી ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલીઝિંગ opportunities for social justice. Overcoming barriers and unleashing opportunities for social justice. બરાબર. આ વર્ષની થીમ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલીશિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સોશિયલ જસ્ટિસ. સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે આ વખતની થીમ. ચલો, ક્લિયર થાય છે? બરાબર. ચલો આગળ જઈએ. ચલો, આપણે જેવી રીતે આપણે વાત કરી હતી કે જેવી રીતે આપણે જીપીએસસી ની પેટર્ન ચેન્જ થઈ છે એ પ્રમાણે તમામ પ્રકારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જોવા પડશે. એમ સિંગલ હોય, બરાબર, એમસીક્યુ બેઝ હોય, થોડી થિયરી હોય કે પછી આવી રીતે તમને એક ક્વેશ્ચન, ડાયરેક્ટ ક્વેશ્ચન વાળા હશે, એ પણ આપણે જોવા પડશે, જે હું લઈને આવીશ દર અઠવાડિયે રવિવારે સવારે 10 વાગે. બરાબર. તો જોડાતા રહેજો અને જોડતા રહેજો. જો તમને આ વિડીયો સેશન મતલબ કે યુટ્યુબનો જે સેશન છે આપણો, જો તમને તે પસંદ આવે છે તો તમે તેને શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર. શેર કરો, કોમેન્ટ કરી શકો છો. યુટ્યુબને એક્ઝામ સલાહના યુટ્યુબ પ્લેટફોર્મને શું કરો? સબસ્ક્રાઇબ કરો, જેથી તમારા માટે અમે વધુમાં વધુ સારો એવો કન્ટેન્ટ આપી શકીએ. ચલો જોઈએ. તાજેતરમાં વિશ્વ એનજીઓ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો કે 27 ફેબ્રુઆરી. કઈ તારીખે મનાવવામાં આવેલું છે? 27 ફેબ્રુઆરીએ મનાવવામાં આવેલો છે. તાજેતરમાં વિશ્વ એનજીઓ દિવસ ક્યારે ઉજવવામાં આવેલો છે? 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવેલો છે. તાજેતરમાં આઈસીઆઈસીઆઈના મહાસચિવ કોણ બન્યું છે? શૈલેષ પાઠક. કોણ બનેલું છે? તાજેતરમાં આઈસીઆઈસીઆઈના મહાસચિવ શૈલેષ પાઠક બનેલા છે. તાજેતરમાં કયા દેશે 6ઠી વખત મહિલા T20 વર્લ્ડ કપ જીતેલો છે? તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ. કઈ ટીમે, કઈ મહિલા ટીમે? ઓસ્ટ્રેલિયાએ 6ઠી વખત જે છે એ મહિલા વિશ્વ કપ T20 વર્લ્ડ કપ જીતેલો છે. અને કયા દેશને હરાવીને? તો કે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં. કોને હરાવીને? દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને આ વિશ્વ કપ જીત્યો છે. મહિલા વિશ્વ T20 વર્લ્ડ કપ જીત્યો છે. યાદ રાખજો, હરાવવામાં પણ પૂછી શકે છે કે કોને હરાવીને પૂછેલો છે. અને તાજેતરમાં પહેલી વાર એવું થયું કે કોઈ એક દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, એ પછી પુરુષ હોય કે મહિલા હોય, બરાબર, કોઈ એવી પહેલી જે બની છે કે જે ફાઇનલમાં પહોંચનારી પહેલી દક્ષિણ આફ્રિકાની, પુરુષ હોય કે ફિમેલ હોય કે મેલ હોય, એવી પહેલી ટીમ બનેલી હતી જે ઓસ્ટ્રેલિયા તેને હરાવી અને ઓસ્ટ્રેલિયા 6ઠી વખત મહિલા વિશ્વ કપ T20 વર્લ્ડ કપ જીતેલો છે. ચલો, તાજેતરમાં બાયો એશિયા સમિટ 2023 નું આયોજન ક્યાં કરવામાં આવેલું છે? તાજેતરમાં બાયો એશિયા સમિટ 2023 ક્યાં કરવામાં આવેલું છે? તો કે હૈદરાબાદ ખાતે કરવામાં આવેલું છે. કઈ જગ્યાએ કરવામાં આવેલું છે? હૈદરાબાદ ખાતે તાજેતરમાં બાયો એશિયા સમિટ 2023 નું આયોજન કરવામાં આવેલું છે. ચલો, તાજેતરમાં કયા દેશમાં આયોજિત અભ્યાસ કોબ્રા વોરિયર નામના અભ્યાસમાં ભારતીય વાયુસેના ભાગ લેશે? તો બ્રિટનમાં લેશે. ક્યાં લેશે? બ્રિટનમાં લેશે. તાજેતરમાં કયા દેશમાં આયોજિત અભ્યાસ કોબ્રા વોરિયર? તો કે બ્રિટનમાં. કોબ્રા વોરિયર આવે તો ક્યાં આન્સર? બ્રિટન આવશે. કયો આન્સર આવશે? બ્રિટન. ચલો, તાજેતરમાં ગુજરાતમાં 16મા સાંસદ ઢોલ મેળાનું આયોજન ક્યાં
થયું હતું? દાહોદ ખાતે. કઈ જગ્યાએ થયું હતું? દાહોદ ખાતે. તાજેતરમાં ગુજરાતમાં 16મા સાંસદ ઢોલ મેળાનું આયોજન દાહોદ ખાતે થવા મળે છે. કઈ જગ્યાએ થયેલું જોવા મળે છે? દાહોદ ખાતે. ચલો, તાજેતરમાં કયો દેશ જળવાયુ માટે કૃષિ એગ્રીકલ્ચર ઇનોવેશન મિશન સામેલ થયો છે? બરાબર. ચલો, તાજેતરમાં કયા દેશ જળવાયુ માટે કૃષિ એગ્રીકલ્ચર ઇનોવેશન મિશનમાં સામેલ થયો છે? તો કે ભારત જે છે એગ્રીકલ્ચર ઇનોવેશન મિશનમાં સામેલ થયો છે. કયા, કોના માટે? તો કે જળવાયુ માટે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે તાજેતરમાં ભારત જે છે એ જળવાયુ માટે કૃષિ એગ્રીકલ્ચર ઇનોવેશન મિશનમાં સામેલ થયો છે. તાજેતરમાં બેસ્ટ ઇન્ડિયા ટ્રાવેલ ડેસ્ટિનેશન ભારતનું શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ તરીકે કોને એવોર્ડ મળેલો છે? જમ્મુ કાશ્મીરને એવોર્ડ મળેલો છે કે તાજેતરમાં બેસ્ટ પ્રવાસ સ્થળ, બરાબર, બેસ્ટ પ્રવાસ સ્થળ ઇન્ડિયા ટ્રાવેલ ડેસ્ટિનેશન ભારતનું શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ તરીકે જમ્મુ કાશ્મીરને એવોર્ડ મળેલો છે. તાજેતરમાં કયા દેશે $442 મિલિયન અદાણી વિન્ડ પાવર પ્લાન્ટને મંજૂરી આપી છે? બરાબર. કયો પાવર પ્લાન્ટ? વિન્ડ પાવર પ્લાન્ટ. બરાબર. જો ન્યુક્લિયર નથી, વિન્ડ પાવર પ્લાન્ટ છે. ચલો, કયા દેશે $442 મિલિયન અદાણી વિન્ડ પ્લાન્ટને મંજૂરી આપી છે? શ્રીલંકાએ. કયા દેશે આપેલી છે? તાજેતરમાં શ્રીલંકાએ $442 મિલિયન અદાણી વિન્ડ પાવર પ્લાન્ટને મંજૂરી આપેલી છે. ચલો, તાજેતરમાં PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મુખ્ય મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે રાજેશ મલ્હોત્રાની કરવામાં આવેલી છે. બરાબર. તાજેતરમાં PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મુખ્ય મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? રાજેશ મલ્હોત્રાની કરવામાં આવેલી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાજરા દિવસ ઉપર એક મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? તો કે ગોવામાં આવેલું છે. બરાબર. આ પણ મોસ્ટ ટાઈમ બનશે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાજરા દિવસ ઉપર એક મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવે? તો કે ગોવામાં કરવામાં આવેલું છે. ક્યાં કરવામાં આવેલું છે? ગોવામાં કરવામાં આવેલું છે. ચલો, તો આજના આપણા આખા અઠવાડિયાના 27 ફેબ્રુઆરીથી લઈ અને 4 માર્ચ સુધીના મહત્વપૂર્ણ કરંટ અફેરનો એક સેશન. બરાબર. તો જો તમારા માટે હું કરંટ અફેર છાંટીને લાવું છું કે જે સૌથી મોસ્ટ છે એ કરંટ અફેરના હું દર અઠવાડિયે દર રવિવારે સવારે વાગે વીકલી કરંટ અફેરનો એક સેશન રહેશે. બરાબર. જેમાં મહત્વપૂર્ણ આખા અઠવાડિયે મહત્વપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરવામાં આવશે. તો આવા સાથે કયા પ્રકારના કન્ટેન્ટ એક્ઝામ સલાહના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળે છે. જો તમે અત્યાર સુધી જો એક્ઝામ સલાહના યુટ્યુબ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી શકો. જેમાં બેંક SSC, બરાબર, બેંક SSC, મેથ્સ સાથે GPSC UPSC ના પણ તમને ત્યાં કન્ટેન્ટ જોવા મળશે. અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ જોવા મળશે જે બેસ્ટમાં બેસ્ટ દ્વારા આપવામાં આવે છે. બરાબર. અને એક્ઝામ એપ્લિકેશન ના ડાઉનલોડ કરી હોય તો પ્લે સ્ટોર ઉપર જઈ અથવા iOS ના એપ સ્ટોર ઉપર જઈ અને તમે એક્ઝામ સલાહની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જેમાં આવનારા સમયમાં થોડાક જ સમયમાં પેડ બેન્ચીસ પણ, બરાબર, ઓછા મૂલ્યે પેડ બેન્ચીસ પણ લાવવામાં આવવા જઈ રહી છે. તો આપણે આવતા રવિવારે સવારે 10 વાગે આવતા એના મહત્વપૂર્ણ કરંટ અફેર સેશન સાથે. થેન્ક યુ.